ગુરુ પૂર્ણિમામાં ગુરુ પાદુકા પૂજન, ગુરુજીની પાદુકાનું પૂજન હોય, આપણે બધાએ કર્યું હોય. તો ગુરુ ચરણ અને ગુરુજીની પાદુકા, પાદુકા પ્રતીક છે શું છે? જે માર્ગે, પાદુકા એટલે જે માર્ગે આપણે ગુરુજીને જ્ઞાન નિષ્ઠા વગેરે પ્રાપ્ત થયું છે, જીવનનું લક્ષ્ય, અંતિમ લક્ષ્ય પ્રાપ્ત થયું છે, એનું પ્રતીક, એ માર્ગનું પ્રતીક છે પાદુકા. તો કયા માર્ગે પ્રાપ્ત થયું છે? તો કલ્યાણના બે માર્ગનો ઉપદેશ આપેલો છે ભગવાને. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયાનઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગીનામ. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ અને નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. આ બે વૈદિક ધર્મ એ બંને પાદુકાનું પ્રતીક છે. એ માર્ગે જીવનનું કલ્યાણ ગુરુજી સાધી શક્યા છે પોતાના જીવનનું. એ માર્ગે ચાલીને એનો ઉપદેશ આપીને સર્વને આ કલ્યાણનો ઉપદેશ આપી રહ્યા છે. એટલે પાદુકા પૂજન એટલે આ પ્રતીક છે. ભગવાનની પણ પાદુકા આ જ અર્થમાં હોય છે. ભગવાનના 1000 હાથ હોય, ષણમુખ હોય, પંચમુખ હોય, પણ ચરણ હંમેશા બે જ હોય છે કોઈ પણ ફોટામાં. બે જ ચરણ હોય એનું પ્રતીક આ છે. પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ, નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ. એટલે પાદુકા પૂજનનું મહત્ત્વ છે. બીજું ભાગવતમાં પણ ઘણીવાર આપણને થોડુંક એ થાય વાંચીએ વગેરે ત્યારે, ભગવાન તમારા ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો, ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો. એટલે હવે ચરણ કમળનું ધ્યાન કરતા હોય છે યોગીઓ પોતાના હૃદય કમળમાં વગેરે, ઘણી બધી વાર ભાગવતમાં આવતું હોય છે. એટલે ચરણ શું છે? આપણે શીર્ષાસન કરેલું હોય તો માથા ઉપર આપણે જાણે કે ઊભા હોઈએ એવું કહેવાય. મયુરાસન વગેરે કરીએ ત્યારે હાથ ઉપર ઊભા હોઈએ એવું કહેવાય. પછી હાથ ઉપર પણ આમ શીર્ષાસન ઘણા કરતા હોય. તો એ હાથ ઉપર કે બીજી ચરણ સિવાયની બીજી કોઈ પણ રીતે આપણે ઊભા હોઈએ તો આપણી પ્રતિષ્ઠા ના થાય. બહુ તો 5-10 મિનિટ, અડધો કલાક આપણે કદાચ ઊભા રહી શકીએ. પણ ચરણ ઉપર જો આપણે ઊભા હોય તો આપણે ગમે તેટલી વાર આપણી ઈચ્છા પ્રમાણે ઊભા રહી શકીએ છીએ. તો ત્યાંથી હલીએ નહીં. એને અચળ પ્રતિષ્ઠા કહેવાય. તો ભગવાનના ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો, ભગવાનને ભક્તો માગતા હોય છે, ધ્રુવ પ્રહલાદ બધા. એટલે ચરણ એટલે કે ભગવાનની પ્રતિષ્ઠા જ્યાં છે, જ્યાંથી ભગવાન પોતાના સ્વરૂપમાંથી વિચલિત થતા નથી. એવો ભગવાનનો મૂળ જે સ્વભાવ છે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ ચરણ કમળની ભક્તિ છે. એટલે ભગવાનના સ્વરૂપની ભક્તિ મને પ્રાપ્ત થાવ, આવું જ બધા ભક્તો માગે છે. કે જ્યાં પ્રતિષ્ઠા છે ભગવાનની, જ્યાંથી ભગવાન ચ્યુત થતા નથી પોતાના સ્વરૂપથી. તો સચ્ચિદાનંદ સ્વરૂપ સિવાયના ભગવાન ક્યાંય કોઈ દિવસ ઉપલબ્ધ ના થાય. પોતાના સ્વરૂપનું આવી રીતે વિસ્મરણ નથી થતું. એટલે ભગવાનના ચરણ કમળની ભક્તિ પ્રદાન કરો, ભગવાનના સ્વરૂપની ભક્તિ મને પ્રદાન કરો, એવી પ્રાર્થના કરતા હોય છે. એટલે જ આ ચરણ પાદુકા પૂજનનું પણ એ જ મહત્ત્વ છે કે આપણને સ્વરૂપની, ગુરુ તત્વની ભક્તિ પ્રાપ્ત થાય. ગુરુ એ કોઈ વ્યક્તિ નથી, એટલે એ તત્વ છે. જેને લઘુ એવી ઉપાધિનું અભિમાન નથી એને ગુરુ કહેવાય. જેને લઘુ એવી કોઈ ઉપાધિનું અભિમાન નથી, સ્વામીજી આવું કહે છે, એને આપણે ગુરુ કહીએ છીએ. એટલે લઘુત્વના અભિમાનથી જે મુક્ત છે એ જ સદગુરુ છે. અને સતગુરુ, સત્તત્વ, સો ગુરુ સત્ય કા કહાવે. કબીરજીનું આ ભજન પણ છે. સદગુરુ કોને કહેવાય? કબીરજીનું ભજન ઇન્ટરનેટ ઉપર મળશે તમને. સો ગુરુ સત્ય કહાવે. એટલે એ ભજનમાં સતગુરુ કેમ કહેવાય છે એની વ્યાખ્યા આપી છે. જે સતને ઓળખાવે છે અને સતમાં નિષ્ઠા ધરાવે છે. હકીકતમાં સત તત્વ એ કોઈ રીતે એ અલખ છે. અલખ એટલે અલખ નિરંજન વગેરે જે શબ્દો કહેવામાં આવે છે, જે નાથ સંપ્રદાયમાં, જૂનાગઢના સાધુઓમાં વગેરેમાં. તો અલખ ગુરુ છે, નિરંજન શિષ્ય છે. અલખ નિરંજન સંવાદ ગુરુ લીલામૃતનો આખો કહેવાય છે. બાપજીએ એનું સમશ્લોકી કરેલું છે. અલક્ષ્ય એનું અપભ્રંશ ગુજરાતીમાં અલખ થયું છે. કે જે લક્ષિત થાય એવું નથી, કોઈ રીતે મન અને બુદ્ધિથી ત્યાં પહોંચી શકાય એવું નથી. જેને આમ કરીને હા પરમાત્મા આવા હોવા જોઈએ એમ કરીને કોઈ રીતે એનું ચિંતન, અચિંત્યમ અલક્ષ્યમ, કે જેને કોઈ રીતે આપણે લક્ષિત આપણી બુદ્ધિમાં આપણા પ્રયત્નથી કરી શકીએ ને એમ નથી.
એવા સતતત્વને અલક્ષ્ય એવા સતતત્વમાં જે આત્મ સ્વરૂપે સ્થિત છે અને એનો ઉપદેશ આપે છે, સતતત્વમાં શિષ્યને પ્રસ્થાપિત કરે છે, એની પ્રતિષ્ઠા એનો સ્વભાવ બનાવી દે છે ઉપદેશ દ્વારા, તો એ સતગુરુ કહેવામાં આવે છે. સતતત્વમાં જેની નિષ્ઠા છે અને જે સતતત્વમાં અન્ય શિષ્યને ઉપદેશ દ્વારા નિષ્ઠ કરે છે એને સતગુરુ કહેવાય છે. નિરંજન શિષ્યનું નામ છે. નિરંજન એટલે વિરક્ત, કે જેનામાં રાગ દ્વેષ વગેરે કોઈ અંજન ડાઘો કલ્માશ નથી, શુદ્ધ હૃદય. શિષ્યના પક્ષે આપણે શુદ્ધ હૃદય નિરંજન બનવાનું છે. ગુરુ છે એ અલક્ષ્ય છે. અલખ એટલે કે અલક્ષ્ય, એ માત્ર આ શરીરધારી કોઈ જીવ નથી, આ તો ઈશ્વર તત્વ સત્તત્વ એ જ ઉપદેશ માટેની ઉપદેશાદયમ વાદ જ્ઞાતે દ્વૈતમ ન વિદ્યતે. માંડુક્ય કારિકામાં છે, ઉપદેશરૂપી વ્યવહાર કરવા માટે સત્તત્વએ જ લીધેલો વેશ છે સતગુરુ. સત્તત્વએ જ શિષ્યની બુદ્ધિરૂપી વેશ ધારણ કર્યો, એ જ શ્રોતા છે, એ જ વક્તા છે, એ જ પ્રવચન છે. એટલે જે કહેવાય પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ, આ ત્રણેય ત્રિપુટી રૂપે એક સત્તત્વનું જ વિવર્ત છે. એ જ નૃત્ય કરી રહ્યું છે, એ જ જાણવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એ જ જણાઈ રહ્યો છે. તો આવું જે સત્તત્વ છે એની ઓળખ કરાવે ને સતગુરુ કહેવાય. સદગુરુદેવની પાદુકા પૂજન એટલે એમના સ્વરૂપનું પૂજન, સચ્ચિદાનંદ સ્વરૂપની ભક્તિ આપણને પ્રાપ્ત થાય એવો અહીંયા ભાવાર્થ રહેલો છે. ગુ એટલે અંધકાર, રુ એટલે એનો નિવર્તક. ગુકારસ્ત્વંધકારો વૈ રુકારસ્તન નિવર્તક. અંધકાર નિરોધિત્વાદ ગુરુરીત્ય વિધીયતે. ગુકાર અંધકારનું પ્રતીક છે, એનો નિવારણ કરનાર રુ શબ્દ છે. એટલે એ આવી રીતે ગુરુ એટલા માટે કહેવાય છે કે શિષ્યના હૃદયમાં રહેલો જે અજ્ઞાનરૂપી અંધકાર છે એને દૂર કરે છે. શિવાનંદ લહેરીમાં બહુ સુંદર શ્લોક છે, એકો વારીજ બાંધવ. વારીજ બાંધવ, કમળનો મિત્ર. કમળનો મિત્ર કોણ છે? સૂર્ય. જેવો સૂર્યોદય થાય તરત જ ક્ષિતિજમાં સંપૂર્ણ જે અંધકાર રાત્રિનો વ્યાપી રહેલો હોય એને ભેદીને એ સૂર્યોદય થતો હોય છે. ભેદીને ઉગ્યો સઘળું, બહુ સુંદર સમશ્લોકી કરેલું છે સ્વામીજીએ. એટલે એક સૂર્ય જ રાત્રિના આટલા ગાઢ અંધકારને ભેદીને આવી રીતે પ્રકાશ પાથરે છે, તો ભગવાન તમે તો કરોડો સૂર્ય સમાન તેજસ્વી છો. દિવી સૂર્ય સહસ્ય ભવેદ યુગપદુત્થિતા યદિ ભાસદૃશી સા સ્યાદ ભાસસ્તસ્ય મહાત્મનઃ. 11મા અધ્યાયમાં વિશ્વરૂપ દર્શનમાં કીધું, સૂર્ય સહસ્રસ્ય, 1 કરોડો સૂર્ય એક સાથે તેજસ્વી દેદીપ્યમાન થતા હોય એવી ભગવાન આપની પ્રભા છે. આવું છે, આવા કરોડો સૂર્ય સમાન તેજસ્વી પરમાત્મા મારા હૃદય કમળમાં જ બિરાજમાન છે, છતાં મારા હૃદય કમળનો અંધકાર એવો અકબંધ જ છે. એવું કેમ ભગવાન? એટલે શિવાનંદ લહેરીમાં શંકરાચાર્યજી ભગવાનને પ્રાર્થના, બાળક બુદ્ધિએ પ્રાર્થના કરે છે કે કરોડો સૂર્ય સમાન તેજસ્વી તમે મારા હૃદય કમળમાં છો, છતાં પણ મારા હૃદયનો અંધકાર ભેદાતો નથી. કેમ એવું છે? એટલે કે ભગવાન ગમે તે કરો અને આવી રીતે હૃદયનો અંધકાર અજ્ઞાનનો જે છે એનું ભેદન કરો, આવી પ્રાર્થના કરેલી છે. તો ભેદન ક્યારે થાય? 10મો હાજર જ હોવા છતાં કશું કહેતો નથી કે હું જ છુલા ના શોધીશ બહાર. એટલે ક્યારે થાય? કોકે ઉપદેશ આપવો પડે ને તો થાય. એની જાતે આ એક મિસ્ટ્રી છે. આને અજ્ઞાન કીધું. અજ્ઞાન એટલે શું? વેદાંતમાં વારંવાર અજ્ઞાનની બહુ ટેકનિકલ ચર્ચાઓ હોય છે, અને જ્યારે ને ત્યારે એક અજ્ઞાન ઉપર આવીને છે ને એવું અટકી જાય ને રહસ્ય કે આપણે માંડ આમ સમજાતું હોય ને એ અજ્ઞાન આવ્યું વચ્ચે. એટલે આમ જાણે એક મિસ્ટ્રી જ રહી જાય છે. ભગવાનને કેમ નથી જાણતા? પરમાત્મા હૃદયમાં હું રૂપે બિરાજમાન છે, કેમ નથી જાણતા? અજ્ઞાન છે. હા ચાલો, અજ્ઞાન છે ને, જ્યારે દૂર થશે ત્યારે થશે, એવું થઈ જાય આપણને. એટલે અજ્ઞાન આમ વાસ્તવમાં છે શું? હંમેશા આપણે 7મા અધ્યાયનો પહેલો જ આપણે ક્લાસ લીધો ત્યારે આ વિચાર કર્યો હતો, ચલો ભાઈ રામજીના ભક્તોના નામ બોલો. તો આપણે બોલીએ ભાઈ વિભીષણને, સુગ્રીવને, હનુમાનજીને, લક્ષ્મણને, ભરતને. આહા, પાના ભરી કાઢીએ. રામચંદ્રજીના ભક્તોના નામ લખીએ, આપણે કૃષ્ણ ભગવાનના ભક્તોના નામ લખીએ, તો ભાગવત આખું ફેંદીને બધા લખી નાખીએ, પણ અંદર આપણે પોતાને ના લખીએ. કેમ? આપણે ભગવાનના ભગત નથી. હા,
એટલે આપણો પોતે જેમ પોતાની ગણતરી ન કરવા દે ને, પોતાના તરફ ન જોવા દે ને, જે એને અજ્ઞાન કહેવાય. આપણે નાના બાળકને ઓલી બાલ શિબિર હોય કે આમ કંઈક હોય ને તો આવી રીતે કરાવીએ અમે. રામચંદ્રજીના ભક્તોના નામ લખો તો બધા જટાયું લખે ને આ લખે ને બધું આખું પાનું ભરે રામચંદ્રજીના ભક્તોના, એમાં પોતાનું નામ નથી લખતા. આને અજ્ઞાન કહેવાય. પોતાની ગણતરી પોતાના તરફ જોવા ના દે ને, સુખ માટે, સલામતી, શાંતિ વગેરે માટે આપણને આણ જ આવવા ના દે કે જેને શોધી રહ્યો છું ને એ બહાર નથી પણ અંદર છે. આને અજ્ઞાન કહેવાય. એટલે અજ્ઞાન ઉપર આવીને અટકી જાય છે, જે પછી આપણને આગળ વધવાનો, આગળ કોઈને પૂછવાનું મન નથી થતું. અજ્ઞાન હશે એટલે બધું નથી, સત્યનું જ્ઞાન નથી થતું, દુઃખોની નિવૃત્તિ નથી થતી વગેરે વગેરે. એટલે આપણે જાણે કે થિયોરિટિકલી સ્વીકારી લઈએ છીએ કે અજ્ઞાન છે ને ત્યાં સુધી કંઈ નહીં થાય, ચલો અજ્ઞાનને પછી જોઈશું. એટલે અજ્ઞાનને ટેકન ફોર ગ્રાન્ટેડ કરી નાખીએ છીએ આપણે. અજ્ઞાન એટલે અજ્ઞાનની નિવૃત્તિ જ મુખ્યત્વે આપણું સાધના છે. એ ક્યારે થાય? તું દસમો જે કહું કે કહેવું પડે એના વગર થાય નહીં. દસમો હાજર હોવા છતાં કોટી સૂર્ય સમાનથી અધિક છે તેજ પ્રભા આપની, અંધારું શું ઘોર છે હૃદયનું દર્શન દુર્લભ મને. આ હૃદયનો અંધકાર એટલો ભગવાનનો એટલો ગાઢ છે કે કરોડો સૂર્ય સમાન તમે હોવા છતાં ભેદી નથી શકતા. કંઈક કરો એટલે અલખ રૂપે સત્તત્વની ઓળખ આપે છે ભગવાન. એટલે એ પ્રમાણે ગુરુ પૂર્ણિમા ગુરુ તત્વ જે છે એ આપણને અલખનો ઉપદેશ આપે છે, અલખમાં નિષ્ઠા પ્રાપ્ત કરાવે છે. એવી સદગુરુનું મહત્ત્વ છે. થોડું ગુરુ પરંપરાનું આવું કીર્તન કર્યું હોય તો પણ એ અંતઃકરણ શુદ્ધિનું સાધન બનતું હોય છે. આચાર્ય પરંપરાનું સ્મરણ આપણા હૃદયની શુદ્ધિ કરનારું છે. ચલો આપણે આગળ વધીએ હવે. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां. वन्दे गुरुपरम्पराम्. ॐ प्रपन्नपारिजाताय तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः. सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्. वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीकृष्णं वन्दे जगद्गुरुम्. તો 8મો અધ્યાય ભગવદ્ ગીતાનો અક્ષર બ્રહ્મ યોગ. 7મા અધ્યાયમાં ભગવાને એમના સગુણ સાકાર નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું જ્ઞાન પ્રદાન કર્યું. એટલે જ્ઞાન અથવા તો વિચાર પ્રધાન 7મો અધ્યાય હતો. અહીં ધ્યાન પ્રધાન છે 8મો અધ્યાય. ભગવાનનું ધ્યાન એ 8મા અધ્યાયનો વિષય છે. એટલે ભગવાનના સગુણ સ્વરૂપનું ધ્યાન એ મુખ્યત્વે વિષય છે. જ્યારે ધ્યાન હોય ત્યારે ભાવનાનું મહત્ત્વ છે. જેવી ભાવના હોય એ પ્રમાણે આપણે ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરી શકીએ છીએ. એટલે સદા તદ્ભાવ ભાવિતઃ વગેરે શબ્દો અત્યંત અગત્યના હતા. જે ભાવનું સતત આપણે સ્મરણ કર્યું હશે, ચિંતન કર્યું હશે, એ ભાવ જ રૂપે આપણે એ ભાવ બની જઈએ છીએ. જે ક્ષણે જેનું ચિંતન થતું હોય એ ક્ષણે આપણે એ ભાવવાળા, એ સ્વરૂપવાળા હોઈએ છીએ. જે ક્ષણે આપણા ઈષ્ટ દેવતાનું સતત ચિંતન કરવાનો જો અભ્યાસ આપણે કરેલો હોય તો આપણને એ ભાવ વાળું જ આપણું મન હોય છે અને પ્રયાણ કાળે એ ભાવ જળવાઈ રહે છે. અને માટે પ્રયાણકાળની સુંદર વાત થઈ. પછી ભગવાને એમ ગયું છે ભાષ્ય
તસ્માત સર્વેષુ કાલેષુ એ શ્લોક બોલીને આગળ વધીએ. શ્રી ભગવાનુવાચ તસ્માત સર્વેષુ કાલેષુ મામનુસ્મર યુધ્ય ચ મય્યર્પિતમનો બુદ્ધિઃ બુદ્ધિઃ હશે મય્યર્પિતમનો બુદ્ધિઃ મામેવૈષ્યસ્ય સંશયઃ સંશયઃ અને સંશયમ બંને પ્રકારના પાઠભેદ હશે. ગીતા પ્રેસની અથવા તો ટીકાવાળી જે પુસ્તકો હોય ને એમાં સંશય છે, અને નાની પાઠ પારાયણની જે પુસ્તક છે ને એમાં સંશયમ છે. સંશયમ હોય તો એક ક્રિયા વિશેષણ છે. એષ્યસી એટલે મને પ્રાપ્ત થઈશ, તો કોઈ સંશય રાખ્યા વગર તું મને પ્રાપ્ત થઈશ એવું એ ક્રિયા વિશેષણ કહેવાય. તો જે સંસ્કૃતનું થોડું ઘણું હોય એના માટે સંશય હોય પ્રથમા વિભક્તિ તો અર્જુનનું વિશેષણ છે. અસંશય બનીને સંશય થઈને અસંશય સન મામ અનુસ્મર એટલે અસંશય કોઈ સંશય રાખ્યા વગર તું કેવળ મુજ સર્વાત્માનું જ અનુસ્મરણ કર. અસંશય સન યુદ્ધ યુદ્ધ પરસ્મયપદી છે, યુદ્ધ સ્વ ટીકાકારો કરે છે. એટલે કોઈ સંશય રાખ્યા વગર તું તારું યુદ્ધ કર, તારું સ્વધર્મ પાલન કર, એનાથી કલ્યાણ થશે જ, એમાં કોઈ સંશય રાખીશ નહીં. અસંશય સન મય્યર્પિત મનોબુદ્ધિ ભવ કોઈ સંશય રાખ્યા વગર તું મારામાં જ અર્પિત સમર્પિત મનબુદ્ધિવાળો થા. આવો સુંદર ઉપદેશ આપ્યો. તસ્માત અહીંયા એક શબ્દ છે તસ્માત માટે. તો તસ્માતનો અર્થ ભક્તિ સંપ્રદાયમાં અહીંયા માટે કેમ લખ્યું છે ભગવાને? તો આગળ જે 6 પ્રશ્નો હતા, અધિભૂત કોણ, અધિયજ્ઞ કોણ, અધિદૈવ કોણ વગેરે, અધ્યાત્મ કોણ, એટલે હું જ સર્વ આ ભૂત છું, અધિયજ્ઞ છું, અધ્યાત્મ છું, સર્વદેશ છું, સર્વકાળ છું, બધું જ હું છું, વર્તમાન છું, ભવિષ્ય છું, સ્થૂળ સૂક્ષ્મ કારણ જે કંઈ પણ છે ને બધું હું જ છું. અને માટે એટલે તસ્માતનો આ અર્થ છે કારણ કે હું બધું જ છું, બધા રૂપે છું અને બધે છું, સર્વત્ર સર્વરૂપે સર્વદા છું. માટે તું મારું અનુસ્મરણ કર અને યુદ્ધ કર. તો અનુસ્મરણ કર કારણ કે ભગવાન જ સર્વદા સર્વત્ર સર્વરૂપે હોય તો ભગવાનનું અનુસ્મરણ થઈ શકે છે. આપણે વિચાર કર્યો કે આ ઘટના સત્સંગ કરી રહ્યા છીએ, સત્સંગ હોલ છે, વક્તા છે, શ્રોતા છે, આ વિચારો મારા બુદ્ધિમાં પ્રેરી રહ્યા છે અને એ વિચારો પ્રગટ થઈ રહ્યા છે, તમારી શ્રોત્રેન્દ્રિય સુધી પહોંચે છે, હૃદય સુધી પહોંચે છે. આ બધું કઈ રીતે ભગવાનનું અધ્યાત્મ, અધિયજ્ઞ, અધિભૂત વગેરે રૂપ છે. સત્સંગ હોલ આપણે વિચાર કર્યો અધિભૂત રૂપ છે સત્સંગ હોલ, એટલે જે છે એ ભગવાનનું રૂપ છે. આપણે સમજવું કઈ રીતે? એમાં એની ગુણ એટલે જે છે બધું ભગવાન છે. આવું જાણે કે આપણે કહીએ તો આમ લાગે કે આતંકવાદીમાં ભગવાન છે, અહીં ગટરમાં ગંગાજીનું પાણી હોય તો આપણે માથે આમ કરીએ, એની પૂજનીય ભાવ હોય. ગટરનું પાણી હોય તો ગટરનું પાણી થોડું માથે અડાડીએ છીએ. જે છે ભગવાન છે તો કેમ આવું કરીએ છીએ? આવો વ્યવહારનો ભેદ શેના માટે છે? જે છે એ ભગવાન છે તો ગટરના પાણીને આમ કરો ને આમ માથે લગાડો તો પણ ના લગાડાય, એ અપવિત્ર કહેવાય. અને ગંગાજળ પવિત્ર છે, બધું સૂર્ય સમાન હોય, સૂર્ય તો બંનેને સમાન રીતે પ્રકાશિત કરે છે. તો જે છે એ ભગવાન છે એટલે શું? આમ હંમેશા યાદ રાખવાનું. જે છે ભગવાન છે, આપણો પાડોશી આપણને હેરાન કરતો હોય તો ભગવાનનું અધિભૂત રૂપ છે એવું કઈ રીતે સમજાય? જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની મર્યાદા અને વિશેષતાનો આપણે સ્વીકાર કરીએ ને એટલે એ ભગવાન કહેવાય. ગટરનું પાણી અપવિત્ર છે, ગંદુ છે, એ મર્યાદા છે. અને ગંગાજળ વિશેષ છે, આખો સુંદર, એના કેટલા દિલીપને બધા કેટલાય તપ કર્યું, ભગીરથ વગેરે, આથી અવતરણ થયું છે આ ઉદ્ધાર કરવા માટે, વિશેષતા છે. જે તે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિની મર્યાદા અને વિશેષતાનો આપણે આદર કરી શકીએ, સ્વીકાર કરી શકીએ ને એટલે એવું કહેવાય કે જે છે ભગવાન છે. એટલે વ્યવહાર ગંગાજળ ભગવાનનું અધિભૂત રૂપ છે, ગટરનું પાણી ભગવાનનું અધિભૂત રૂપ છે. ભલે એમાં સર્જન બધું આપણું છે, આપણે જ બધો કચરો વગેરે ભેગો કર્યો છે,
પણ અત્યારે સમજવા માટે એટલે ભગવાનનું અનુચિંતન સર્વેષુ કાલેષુ કઈ રીતે થઈ શકે, એટલે એ અનુચિંતન અનુસ્મરણ વગેરે વિષય છે 8મા અધ્યાયનો, તો એ કઈ રીતે થઈ શકે? આ રીતે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો મર્યાદા અને વિશેષતા સાથેનો સ્વીકાર એટલે ભગવદ દર્શન. આપણને વધારે અપેક્ષા ન હોય એમની પાસેથી, કોઈ વ્યક્તિ હોય સુંદર શ્લોકો બોલી શકતા હોય એની વિશેષતા છે, સુંદર ભજનો ગાઈ શકે એની વિશેષતા છે, ઘણા ન બોલી શકે વગેરે તો એની મર્યાદા છે ઉપાધિની. આવો આપણે સ્વીકાર કરીએ ને એટલે ભગવદ દર્શન થઈ ગયું કહેવાય. એટલે શું છે? સર્વેષુ કાલેષુ. એટલે આપણી શું જવાબદારી છે કે કાળ છે ને પસાર થઈ રહ્યો છે, એમાં આપણે કાળક્ષેપ જે છે ને એને સુંદર રીતે આપણું પ્રદાન આપણું કઈ રીતે હોય કે આપણે આપણા કર્તવ્યથી અને ભગવાનના અનુસ્મરણથી એ કાળને ભરતા જઈએ. જેમ અનાજ ભરીએ કોઠીમાં, એવી રીતે કાળરૂપી કોઠીમાં ભગવાનનું અનુસ્મરણ અને ભગવાનમાં અર્પિત આપણા કર્મો એનાથી આપણે ભરતા જઈએ કાળરૂપી કોઠીને. એ આપણું કર્તવ્ય છે. જેમ ભગવાને કીધું સેમંતક મણીવાળી વાત છે, ભાઈ સેમંતક મણી તમે રાખો, અક્રૂરજીને કે સત્યભામાના પિતાને કીધું, પણ એમાંથી જે રોજ 2 મણ સોનું મળે છે ને એ મને આપી દેજો. એટલે સેમંતક મણીરૂપી આ શરીર છે એ આપણે રાખવાનું છે, અને આપણે જે કંઈ કર્મો અને કર્મફળ વગેરે એમાંથી જન્મે રોજ 2 મણ જેટલું સોનું છે એ બધું તું મને આપી દે. એટલે ભગવાન એવું કહે છે, જે કર્મો કરે ને એ મને આપ, જે કંઈ ફળ મળે ને એ પણ મને આપી દે. એ કર્મ અને કર્મફળની આસક્તિથી મુક્ત રહીને આપણે આપણી જવાબદારી સર્વ કાળે ભગવાનનું અનુસ્મરણ એ જ આપણા સાધકનું કર્તવ્ય છે. જો સર્વકાળે આપણું હૃદય એટલું શુદ્ધ ન હોય અથવા તો બીજું કંઈક આપણા રોલ કર્તવ્યો વગેરે બાકી હોય તો શું કરવાનું? સર્વકાળે અનુસ્મરણ ન થઈ શકે એવું હૃદયની શુદ્ધિ પ્રાપ્ત ન થઈ હોય તો હૃદયની શુદ્ધિ માટે યુધ્ય ચ, એટલે હૃદય શુદ્ધિ માટે જ કર્તવ્યોનું વિધાન થયેલું છે. આપણને આપણા ભોગો વગેરેની પૂર્તિ માટે કર્તવ્યો વિધાન થયેલા નથી. ભગવાનનું અનુસ્મરણ થઈ શકે એવું હૃદયનું નિર્માણ થાય એ રીતે કર્તવ્ય કર્મો કરવાના છે. એટલે યુધ્ય ચ એનો આ અર્થ કરેલો છે. આમ તો મારું અનુસ્મરણ જ મુખ્ય વસ્તુ છે, જો એ થઈ શકતું હોય તો કર્તવ્યો કરવાની કોઈ જરૂર નથી. પરંતુ હૃદય એટલું શુદ્ધ નથી કે સર્વકાળે સર્વદા ભગવાનનું સ્મરણ થઈ શકે, તો પછી કર્તવ્ય કર્મ કરવા દ્વારા, કર્તવ્ય કર્મોને સમર્પિત કરવા દ્વારા ભગવાન સાથે જોડાયેલા રહીએ. એટલે તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ એ કીધું. અને મયી અર્પિત મનોબુદ્ધિ, એટલે ઇમોશનલી આપણે મન અને બુદ્ધિ 2 વસ્તુ છે. આપણું લાગણીશીલ વ્યક્તિત્વ છે અને વિચારશીલ વ્યક્તિત્વ છે, ડેલિબરેટ પર્સનાલિટી, અને જે આપણી લાગણી આવેગાત્મક જે કહેવાય ઇમોશનલ જે વ્યક્તિત્વ છે પર્સનાલિટી એ છે. આ 2 વસ્તુનો અહીંયા મયી અર્પિત ભગવાન સાથે આપણે જોડવાના છે. એટલે બધી લાગણીઓને ભગવાન સાથે જોડવાની છે, અને વિચારો બુદ્ધિ જે છે ને એ ભગવાનના ચિત્ત સ્વરૂપનું અધિકરણ છે. એટલે બુદ્ધિમાં જે વિચારો ઉત્પન્ન થાય છે ને એ ચિત્ત સ્વરૂપની કૃપા છે, ચિત્ત સ્વરૂપનો જ અનુગ્રહ છે. આપણે આપણું મનમાં જે કંઈ લાગણીઓ જન્મે છે બધી ભગવાનના આનંદ સ્વરૂપનું જ રૂપ છે. એટલે ભગવાનનું આનંદ સ્વરૂપ આપણા મનમાં અભિવ્યક્ત થાય છે, મન રૂપે અભિવ્યક્ત થાય છે. ભગવાનનું ચિત્ત સ્વરૂપ આપણી બુદ્ધિ રૂપે અભિવ્યક્ત થાય છે. આપણા બધા વિચારો, બધી મનોવૃત્તિઓ ભગવાનનું ચિત્ત સ્વરૂપનું જ તાંડવ નૃત્ય છે. ભગવાન શિવજી કૈલાસવાસી સમાધિસ્થ જ હોય તો તાંડવ કરે છે શું છે? સમાધિસ્થ રૂપે જાણી લો ને તો તાંડવ છે જ નહીં. પણ જ્યાં સુધી તાંડવ કરતા દેખાય છે ને ત્યારે ત્યાં સુધી એવું માનવું પડે કે આ સમાધિસ્થ જ કોઈક રીતે તાંડવ રૂપે દેખાઈ રહ્યા છે, જણાઈ રહ્યા છે. હકીકતમાં સ્વરૂપે સમાધિસ્થ જ છે. ભગવાન અકર્તૃ સ્વરૂપ છે, કંઈ કરતા નથી, છતાં આટલું મોટું જગતરૂપી તાંડવ થઈ રહ્યું છે ને, તો પછી એ ભગવાન જ કરે છે એવું કહેવાય, એ વિવર્ત કહેવાય. એ જ રીતે ચિત્ત, આપણી બુદ્ધિના બધા વિચારો એ ચિત્ત સ્વરૂપ છે. આપણા મનમાં બધા લાગણીઓ એ આનંદ સ્વરૂપની જ અભિવ્યક્તિ છે. આપણા બધા કર્મો જે છે એ સત સ્વરૂપનું જ આવી રીતે અભિવ્યક્તિ છે. સતચિત્ત આનંદ આપણા મન, બુદ્ધિ અને કર્મો રૂપે અભિવ્યક્ત થઈ રહ્યું છે.
કોઈક રીતે ઈશ્વર પ્રેરિત આવી રીતે જે વિચારો હોય, ઈશ્વર સાથે આપણને જોડી શકે એવા વિચારો આપણે એકબીજાને કહેતા રહીએ તો આ વિચારોના સંસ્કારો થાય. અત્યારે વ્યવહારના એટલા બધા સંસ્કારો દ્રઢ થઈ ગયા છે કે ભગવાનના વિચારો કે ભગવાનમાં જોડાવા માટે, સત્સંગમાં જોડાવા માટે પ્રયત્ન વધારે કરવો પડે છે. હા, આમ એકાગ્ર થઈને સાંભળવું પડે છે અને વ્યવહારમાં એકાગ્ર થવું પડે છે. કેવો સરળતાથી આમ શું છે, શીરો ગળે ઉતરી જાય એવી રીતે વ્યવહાર થાય છે. એટલે વ્યવહારના સંસ્કારો એટલા દ્રઢ છે એટલે કે આના સંસ્કારો આપણે એકબીજાને કહેતા રહીએ ને તો એ વધારે. વૃંદાવનમાં બધા ભક્તોનું એ જ કામ ધંધો હતો. બધું કરે ને તોય કનૈયા શું માખણ કરે ને આ કરે ને તે કરે ને તોય કનૈયાની વાતો એકબીજાને કરતાં કરતાં જ દિવસ પસાર કરતા હતા. એટલે વ્રજવાસીઓનું ખાસ મહત્ત્વ છે. આ વ્યવહાર એમની પાસેથી શીખવા જેવો છે. મયી અર્પિત મનોબુદ્ધિ તું, એટલે આપણા બુદ્ધિ અને મન અને કર્મો આવી રીતે ભગવાન સાથે આપણે જોડી શકીએ. ઇન્ટેલેક્ચ્યુઅલી બે વસ્તુ છે, બુદ્ધિ અને મન. જ્યારે પણ કહે છે 12મા અધ્યાયમાં પણ મયી એવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય વગેરે. ગીતામાં ઘણી બધી મન મના ભવ મદ્ભક્ત મદ્યાજી મામ નમસ્કુરુ વગેરે ઘણા બધા શ્લોકો એવા છે જેમાં આવે મન અને બુદ્ધિ મને અર્પણ કર. મયી સર્વાણી કર્માણી સંન્યસ્યાધ્યાત્મ ચેતસા. મારામાં આવી રીતે તારા બધા કર્મોને અર્પણ કર. આવું બધું આવે ત્યારે આપણે સમજવાનું બુદ્ધિ વડે ભગવાનના મહિમાનું જ્ઞાન વિજ્ઞાન વગેરે 7મો અધ્યાય જે છે, બુદ્ધિ વડે ભગવાનના મહિમાનું વિભૂતિનું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ અને મન વડે આપણી લાગણીઓ જે છે ને એને ભગવાન સાથે જોડતા જઈએ. એટલે એ આપણો પુરુષાર્થ છે. મનમાં અનેક બધી લાગણીઓ છે તો કોઈક રીતે બધી ભગવાન સાથે જોડાય. લાગણીઓની પૂર્તિ થાય એના માટે ભગવાને જગત બનાવ્યું જ નથી. આપણી બધી લાગણીઓ તો કેવળ ઈશ્વર થકી, આપણા આત્મ સ્વરૂપ થકી જ પૂર્ણ થાય એવી છે. એક પણ લાગણી આપણી પ્રેમ, હૂંફ, માન, અપમાન જે કંઈ પણ છે, જેટલી લાગણીઓ છે ને મનમાં, એ જગતમાંથી આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું તો ઉપનિષદ બૃહદારણ્ય કહે છે પ્રિયમ ત્વામ રોત્સ્યતિ. પ્રિય તું જેને પ્રિય માને છે ને એ તને રડાવશે. આત્મા સિવાયનું બીજી કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિને આપણે પ્રિય માનીશું તો એ આપણને રડાવશે. એટલે દબો દેશે, વિશ્વાસઘાત દેશે જ. એટલે આત્મા સિવાયનું બીજું કોઈ પ્રિયતમ નથી. આત્મ સ્વરૂપે જ ઈશ્વર બિરાજમાન છે. એટલે ઈશ્વર સિવાય આપણે પ્રેમ, આપણને જે લાગણી, જે હૂંફ, જે સ્વીકાર વગેરે જે જોઈએ છે, સંતોષ, સુખ, સલામતી, આ જેટલી લાગણીઓ જે છે ને એ બધી માત્ર ને માત્ર ભગવાન થકી પૂર્ણ થાય એવી છે. આપણને લાગતું હોય કે સલામતી ઘરમાંથી, ધનમાંથી, સ્વજનોમાંથી, મિત્રોમાંથી, બંધુમાંથી આવે છે, પરંતુ એ આવતી દેખાતી હોય ત્યારે પણ એમાં સલામતી મૂકવાનું સામર્થ્ય ભગવાનનું જ છે. એટલે ભગવાનની કૃપા હોય ને તો ધન સલામતી આપે. ભગવાનની કૃપા હોય તો સ્વજનો કામમાં આવે તાકડે. ભગવાનની કૃપા હોય તો ઘર આપણને સલામતી આપે. એટલે એમનું પોતાનું સામર્થ્ય નથી સલામતી આપવાનું. ભગવાનની કૃપા હોય ને તો જ આ બધી વસ્તુ સલામતી આપી શકે છે. આવું બધું આપણી બધી લાગણીઓ જે છે એનું ઉર્ધ્વીકરણ આપણે કરી શકીએ છીએ શાસ્ત્રની મદદથી. એટલે મય્યર્પિત મનોબુદ્ધિ મામે વૈશ્યસી અસંશય. કોઈ સંશય રાખ્યા વગર તું મારામાં જ તારા મનબુદ્ધિને સમર્પિત કર. અનુસ્મરણ અને અનુચિંતન આગળ આવશે એ વાત. અનુ જ દર વખતે લગાડેલું છે, કારણ કે ભગવાન આપણું સ્મરણ કરે છે, ભગવાન આપણું ચિંતન કરી જ રહ્યા છે. એટલે આપણે ભગવાનનું અનુસ્મરણ કે અનુચિંતન કરવાનું છે. અનુ એટલે પાછળથી, અનુ પશ્ચાત, કે ભગવાન આપણું સ્મરણ કરી રહ્યા છે ને માટે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. તો ભગવાન કઈ રીતે સ્મરણ કરે છે? ભાઈ આપણામાં જેટલી પણ ઈચ્છાઓ હતી એના માટે આપણે આંખ, કાન, નાક, પગ ને બધી વસ્તુઓ, બધા સાધનોથી માંડીને બધા વ્યવહાર યોગ્ય, વ્યવહારક્ષમ આપણને બનાવ્યા છે, મનુષ્ય શરીર આપ્યું છે. એટલે ભગવાન સંકલ્પપૂર્વક આપણો બધો વ્યવહાર ચલાવી રહ્યા છે. એ ભગવાનનું સ્મરણ છે. એટલે ભગવાન આપણને સતત પોતાનાથી અભિન્ન રાખીને આપણે બધા ભગવાનના સંકલ્પમાં જ છીએ.
સ્વપ્ન જગત હોય તો સ્વપ્નનું દરેકે દરેક પાત્ર હોય એ વ્યવહાર કરી રહ્યું હોય ત્યારે સ્વતંત્ર નથી, એ આપણા સંકલ્પ રૂપ જ છે. એમ અત્યારે પણ આપણે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, બધું ભગવાનના સંકલ્પમાં જ છે. ઈશ્વરના સંકલ્પથી જ આ બધો વ્યવહાર થઈ રહ્યો છે. એટલે માટે ભગવાન આપણું સ્મરણ કરી રહ્યા છીએ તો આપણે પણ ભગવાનનું અનુસ્મરણ કરવું જોઈએ. એને અનુસ્મરણ કહેવાય છે, પાછળથી સ્મરણ. અથવા તો શાસ્ત્રના આચાર્યોએ જેવું આ ભગવાનને રૂપ, ભગવાનનો સ્વભાવ, ભગવાનનો શીલ, ગુણો, કર્મો, લીલાઓ બધું વર્ણન કરેલું છે એ પ્રમાણે આપણે ભગવાનનું સ્મરણ કરવાનું છે. ભગવાન મુરલીધર છે એટલે નહીં, પીંછું શંકર ભગવાનને રાખીએ, વાંસળી પણ શંકર ભગવાનને આપીએ અને આ ત્રિશૂળ કનૈયાને આપીએ તો આપણે આપણી જાતે એવું નથી કરવાનું. શાસ્ત્રો આચાર્યોએ ભગવાનના સગુણ સોપાધિક રૂપનું જેવું વર્ણન કરેલું છે એ રીતે અનુસ્મરણ. એટલા માટે અનુસ્મર, અનુ શબ્દ એનું પ્રતીક છે. આપણે આપણી જાતે આવી રીતે ભગવાનના રૂપનું નિર્માણ નથી કરવાનું. એટલે સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુધ્ય ચ, બહુ સુંદર શ્લોક છે. તો સર્વકાળે કઈ રીતે સંભવ છે ભગવાનનું સ્મરણ, એના માટે 8મા શ્લોકમાં કહે છે અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના પરમં પુરુષં દિવ્યં યાતિ પાર્થાનુચિંતયન. અભ્યાસ યોગયુક્તેન અને ચેતસા નાન્યગામિના. જે 6ઠા અધ્યાયમાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો કે ચંચલમ હિ મનઃ કૃષ્ણ પ્રમાધિ બલવદ્દૃઢમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયોરિવ સુદુષ્કરમ. તો આ મનની ચંચળતાથી મુક્ત થવા માટે તો ભગવાને ઉપદેશ આપ્યો અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. અભ્યાસ અને વૈરાગ્ય એ બે ઉપાય કીધા હતા, એ જ અહીંયા ભગવાન ફરીથી કહે છે. અભ્યાસ યોગયુક્તેન એટલે અભ્યાસ, ચેતસા નાન્યગામિના એટલે વૈરાગ્ય. એટલે અન્યગામિના પરમાત્મા સિવાય બીજા કોઈનું ગમન કરનારો, બીજે ક્યાંય જનારું ચિત્ત ન હોય. ન અન્યગામિના ચેતસા એટલે પરમાત્મા સિવાય બીજા કોઈનું ચિંતન ન કરતું હોય આપણું મન, એને વૈરાગ્ય કીધું છે. વૈરાગ્ય એટલે આમ બધું છોડી દેવું એવું બધું નથી. વૈરાગ્યનો અર્થ છે ભક્તિ અથવા તો પ્રેમ. તો અન્ય સંસાર, વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાં આપણી આસક્તિ, આકર્ષણ વગેરે હોય ત્યાંથી સંકેલાઈ જાયને આવી રીતે પરમાત્મામાં જ કેન્દ્રિત થાય. એટલે વૈરાગ્ય એ કંઈ ત્યાગ વગેરેના રૂપ નથી, પરંતુ કેવું છે કે સિક્કાની બે બાજુ જેમ કહેવાય એક સાથે. સંસાર પ્રત્યે વૈરાગ્ય ત્યારે જ હોય જો ભગવાન માટે પ્રેમ હોય. આપણને આસક્તિ કે આકર્ષણ મનનું કોઈક એક જગ્યાએ તો રહેવાનું જ છે, કારણ કે મનનો સ્વભાવ છે પ્રેમ કરવો, મનનો સ્વભાવ છે કોઈકની સાથે ચોંટેલા રહેવું, કોઈકમાં આસક્ત રહેવું, એ મનનો સ્વભાવ છે. એટલે વ્યક્તિ સંસારમાંથી અનાસક્ત હોઈએ એ ક્યારે હોય? ભગવાન માટે, ભગવાનમાં ચિત્ત આપણું ચોંટેલું હોય તો જ સંસાર માટે વૈરાગ્ય હોઈ શકે છે. એક બાજુ વૈરાગ્ય કહેવાય, વૈરાગ્યની બીજી બાજુ ભક્તિ કે પ્રેમ છે. ઈશ્વર માટે પ્રેમ હોય તો આપોઆપ જ મન એમાં કેન્દ્રિત થાય. આપણે વિચાર ગઈ વખતે કર્યો કે ઓલું એન્યુઅલ ફંક્શન હોય, નાના નાના બાળકો કંઈક પરફોર્મ કરતા હોય, કંઈક નાટક, આખા 15-20 જણા સ્ટેજ ઉપર હોય નાના નાના બાળકો, તો દરેક માતાને માત્ર પોતાનું જ દેખાય, બીજા કોઈ ઉપર એની દ્રષ્ટિ જતી નથી હોતી. એટલે બીજા બધાનો બાદ કરીને કેવી રીતે મારા બાળક ઉપર જ દ્રષ્ટિ કેન્દ્રિત કરવી, આપણને એવી સૂઝ, આવડત, કળા છે જ આપણી પાસે. તો એને વધારે એક્સટેન્ડ કરવાની છે કે બીજી બધી વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિમાંથી લાગણીઓને સંકેલીને કેવળ ભગવાનમાં આપણે જોડી શકીએ. એટલે ન અન્યગામીના એને વૈરાગ્ય કીધો. વૈરાગ્ય એટલે ઈશ્વર પ્રતિ આપણને પરમ પ્રેમ હોવો. સાચું જેને કહેવાય ને પરમ પ્રેમ એટલે પ્રેમનું માપદંડ સમર્પણ છે. એટલે જેટલું સમર્પણ ઈશ્વર માટે આપણે આપણી અનુકૂળતાઓ જેટલી પડતી મૂકી હશે ને એટલો આપણને ઈશ્વર માટે પ્રેમ હશે. ઘણીવાર ચર્ચા થઈ છે કે કેટલો પ્રેમ છે ઈશ્વર માટે.
તો આ ઈશ્વર માટે આપણી અનુકૂળતાઓને જેટલી પડતી મૂકી હશે ને એટલો પ્રેમ કહેવાય આપણને ઈશ્વરમાં. કોઈના માટે કંઈક છોડ્યું જેને કહેવાય ને એનું મૂલ્ય સમજાય આપણને. મૂલ્ય ક્યારે સમજાય? એના માટે આપણા આગ્રહો, આપણી અનુકૂળતાઓ, આપણી કંઈક શરતો આપણે નેવે મૂકીએ ને તો જ આપણને એનું મૂલ્ય સમજાય, એના માટે પ્રેમ જન્મે. એટલે નાન્યગામીના ઈશ્વર સિવાય બીજે ક્યાંય આપણું ચિત્ત આવી રીતે પ્રેમ, આકર્ષણ વગેરે શોધે નહીં. એને વૈરાગ્ય કીધો. ને અભ્યાસ યોગ યુક્તે ને અભ્યાસ યોગ એક શબ્દ અહીંયા આવી રીતે 8મા અધ્યાયમાં આપેલો છે. એકમાત્ર ભગવદાકાર વૃત્તિ જાળવી રાખવા રૂપી અભ્યાસ યોગ. અભ્યાસનો અર્થ આગળ કરશે. અભ્યાસ યોગમાં સંલગ્ન હોય અને વિષયાંતરમાં જવાવાળું ચિત્ત ન હોય તો એવા ચિત્ત વડે અનુચિંતયન એટલે પરમમ પુરુષમ દિવ્યમ યાતિ એટલે ભગવાનના સ્વરૂપનું અનુચિંતન કરતો કરતો એ પરમ પુરુષને પ્રાપ્ત થાય છે. દિવ્ય એવા પરમ પુરુષને પ્રાપ્ત થાય છે. અભ્યાસ યોગ યુક્તેને વારંવાર ભગવદાકાર વૃત્તિ જાળવવી રાખવી અને વૈરાગ્ય એટલે કે બીજી બધી વસ્તુઓ જે છે વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ એને ઈશ્વર નિર્મિત આપણે જોઈએ. રાગદ્વેષ વગરના રહેવું એટલે શું? એ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિનો મર્યાદા અને વિશેષતા સહિતનો સ્વીકાર કરવો. એટલે મર્યાદાનો સ્વીકાર કરીએ તો દ્વેષ નહીં રહે. વિશેષતાનો ભાઈ ભગવાને આ વિશેષતા આપેલી છે એવું આપણે સ્વીકારીશું તો એનું રાગ કે આકર્ષણ નહીં રહે. એટલે વિશેષતા અને મર્યાદાનો સ્વીકાર કરીએ તો ભગવાન ઈશ્વર સૃષ્ટ જે વસ્તુ છે એને યથાયોગ્ય આપણે એનું દર્શન કર્યું કહેવાય. એટલે વારંવાર મન અને બુદ્ધિનું ઈશ્વરમાં સમર્પણ કરવું, જોડવું એને અભ્યાસ યોગ કીધેલો છે. એટલે અધિયજ્ઞ, અધિભૂત, અધિદૈવ, અધ્યાત્મ વગેરે રૂપોમાં ઈશ્વરના આપણે દર્શન કરીએ, વારંવાર એ વિચારોને યાદ કરીએ, વારંવાર એ વિચારોના સંસ્કાર આપણી મનબુદ્ધિમાં પાડીએ એને અભ્યાસ યોગ કીધેલો છે. આપણું માન થાય, આપણું અપમાન થાય, સ્તુતિ નિંદા જે કંઈ પણ અનુભવો થાય એ વખતે વિચારપૂર્વક આપણે ઈશ્વર સાથે એ બધા અનુભવોને જોડી શકીએ તો એ અપમાન થાય ત્યારે શું કરવાનું? તો અધિયજ્ઞ કોણ છે? એનો અપમાન ભોગવનારો આપણને એમ લાગે કે મને જ થયું, મને જ દુઃખ થયું ને, પણ આપણામાં હૃદયમાં રહીને ભોગવનારો અધિયજ્ઞ પરમાત્મા છે. એ જ ભોગવી રહ્યો છે સુખ દુઃખ બધું. એટલે એ રીતે દુઃખ વગેરેને આપણે ઈશ્વર સાથે જોડી શકીએ છીએ. અપમાન કરનારો કોણ હતો? તો અધિભૂત, અધ્યાત્મ, અધિદૈવ એને એવી પ્રેરણા વિચારો આપનાર કોણ છે? બધા રૂપે જે સ્થાન છે, અધિભૂત છે, અધ્યાત્મ, અધિદૈવ, બધા રૂપે 6 રૂપ જે આગળ કીધા છે એ રૂપે આપણે પાછું ઈશ્વરનું વિચારભાતું તાજું કરીએ તો આપણે એના સંસ્કાર વધારે ને વધારે દ્રઢ થશે. અહીંયા ટીકાકારો લખે છે નાન્યગામીના એટલે કે ઈશ્વર સિવાયના બીજા વિચારો નહીં કરવાના. એટલે શું? તો ભક્તોએ કીધું કે અન્ય દેવતા ભક્તિ હશે ને તો અન્યગામી ચિત્ત કહેવાય. કે પરમાત્માની ભક્તિ અને અન્ય દેવતા ભક્તિ એનો સુંદર આપણે ભેદ સમજ્યા છીએ. પરમાત્માને આપણાથી આપણે પ્રત્યેક આત્માથી જુદા સમજીએ, જુદા રાખીને જ એમને કોઈક એક દેહધારી રૂપે, એક પરિચ્છિન્ન આકારમાં, એક પરિચ્છિન્ન નામ અથવા તો દેહધારી રૂપે સમજીએ એને અન્ય દેવતા ભક્તિ કીધી છે. જ્યારે જે ઈશ્વરનું પૂજન કરીએ ત્યારે એને સર્વાત્મા સમજીએ એ પરમાત્માની ભક્તિ કહેવાય. એટલે અન્યગામી ચિત્ત એટલે અન્ય દેવતા ભક્તિ કરનારું ચિત્ત. અન્ય દેવતા ભક્તિ એટલે પરમાત્મા એના માટે મહત્વના નથી, પરંતુ મારી કામનાની પૂર્તિ માટે આ પરમાત્મા જો કૃપા કરતા હોય તો એની હું ભક્તિ કરવા તૈયાર છું. એટલે અન્ય દેવતા ભક્તિ એટલે કામનાની ભક્તિ છે હકીકતમાં. એટલે અન્યગામી ચિત્ત એટલે કામનાની ભક્તિ કરનારું ચિત્ત અથવા તો અન્ય દેવતા ભક્તિ કરનારું ચિત્ત. એટલે જે પરમાત્માના સ્વરૂપને સમજતો નથી એ આ અન્યગામી ચિત્તવાળો કહેવાય. અનન્યગામીના ચેતસા એટલે ભગવાનમાં સમર્પિત, ભગવાનના સર્વાત્મ સ્વરૂપમાં સમર્પિત જે ચિત્ત છે એ. એટલે કે ઈશ્વર સ્વરૂપનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું તો પડે જ. પહેલાં જ્ઞાન વિજ્ઞાન યોગ આવ્યો છે અને પછી આ ધ્યાન યોગ છે. અને અનુચિંતયન
યાતિ પાર્થાનુચિંતયન અનુચિંતયન એટલે શાસ્ત્રના આચાર્યો પાસેથી પર્યાપ્ત વિચાર ભાથું પહેલાં પ્રાપ્ત કરવાનું અને પછી એનું ચિંતન કરવાનું. એટલે પર્યાપ્ત પહેલાં આપણે, અને યાતિ શબ્દ છે એટલે પ્રાપ્ત કરે છે, જાય છે. એટલે અહીંયા ધ્યાન કરનાર જે ઉપાસક છે, સગુણ ઉપાસના વગેરેની ચર્ચા થઈ રહી છે. કારણ કે નિર્ગુણ બ્રહ્મમાં તો સદ્યો મુક્તિ જ છે. અહીંયા હવે ક્રમમુક્તિની વાત આવશે. ક્રમમુક્તિ એટલે કે જે રૂપનું આપણે ભગવાનના જે સ્વરૂપનું ધ્યાન કરતા હોઈએ એ સ્વરૂપ આપણને પ્રાપ્ત થાય છે જો મરણકાળે પણ એનું ચિંતન થતું હોય તો. એટલે સગુણ ઉપાસના અને જ્ઞાન એ બે વચ્ચેનો ભેદ એટલો છે, સગુણ ઉપાસના પ્રમાણમાં સરળ છે એટલા માટે નહીં કે એમાં બહુ બુદ્ધિ વાપરવાની હોતી નથી. ભાગવતનો દશમ સ્કંદ હોય, વાંચવો, સાંભળવો, બીજા આગળ એનું કીર્તન વગેરે કરવું બહુ ગમે આપણને. બુદ્ધિ નથી વાપરવાની એવું નથી હકીકતમાં. સગુણ ઉપાસના એટલે આપણા ઈષ્ટ દેવતાની ભક્તિ. આપણા ઈષ્ટ દેવતાની ભક્તિ આપણને સરળ લાગે અને આ નિર્ગુણ નિર્વિશેષ તત્વમસી વેદાંતની વિચારણા થોડીક અઘરી લાગે તો એનું કારણ એવું નથી કે એમાં બુદ્ધિ વાપરવાની હોય છે અને ઓલામાં બુદ્ધિ ઓછી વાપરવાની હોય છે, એવું નથી. હકીકતમાં વૈરાગ્યની જરૂર ત્યાં જ્ઞાનની વિચારણામાં વધારે છે. સગુણ ઉપાસનામાં, સગુણ ભક્તિમાં એટલો પર્યાપ્ત વૈરાગ્યની જરૂર નથી. એટલે સગુણ ઉપાસના કે સગુણ ભક્તિ સરળ એટલા માટે છે કે વૈરાગ્ય એટલો બધો આવશ્યક નથી. જ્યારે જ્ઞાન વિચાર વગેરે જે છે માર્ગ વેદાંતનો, એમાં વૈરાગ્ય પર્યાપ્ત હોવો જોઈએ. અને બીજો એક ભેદ એ છે, સગુણ ઉપાસના કે સગુણ ભક્તિ સરળ એટલા માટે છે કે એ શાસ્ત્રો અને શાસ્ત્રના જાણકારો, જે આપણા કથાકારો વગેરે જે હોય છે, બધા શાસ્ત્રના જાણકારો હોય છે. આપણને જેટલું જ્ઞાન ના હોય એટલું બધું વાંચેલું હોય છે. બધા શાસ્ત્રો, કૃષ્ણ ભગવાનની જે લીલાઓ વગેરે બધું કેટલાય સાહિત્યમાં, રામચરિત ઉપર જે કથાકાર કરતા 27 જેટલા રામાયણો વાંચેલા હોય છે હમણાં. એટલે બધી જ વસ્તુઓનું એમને જ્ઞાન હોય છે, વિદ્વાન હોય છે, પંડિતો હોય છે. પરંતુ વેદાંતનું જ્ઞાન છે ને શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ, એ બ્રહ્મનિષ્ઠા જે વસ્તુ છે ને અત્યંત દુર્લભ છે. કે સગુણની ભક્તિ સરળ એટલા માટે છે કે માત્ર જાણકાર હોય શાસ્ત્રોના તો પણ એ પ્રાપ્ત થઈ શકે છે આચાર્ય પાસેથી. પરંતુ વેદાંત વિચારણા વગેરે જે જ્ઞાન છે તો વૈરાગ્યની અપેક્ષા રાખે છે અને બ્રહ્મનિષ્ઠ આચાર્ય જે છે એની પાસેથી, એમના સાનિધ્યમાં, એમના આવી રીતે શું કહેવાય છે, શરણમાં રહીને આપણે આ વિદ્યા પ્રાપ્ત કરવી પડે છે. આચાર્ય ગુરુકુળ નિવાસ વગેરે શરતો ઘણી બધી છે. બ્રહ્મચર્ય, સંયમ વગેરે પૂર્વક આપણે નિવાસ કરવો પડે. વૈરાગ્ય એટલા માટે એ થોડુંક અઘરું છે. પણ સગુણ ભક્તિ ઉપાસના વગેરે પ્રમાણમાં સરળ છે. સગુણ ભક્તિ ઉપાસના કરતી વખતે ધ્યાન એટલું રાખવાનું કે જે પરમાત્માનું હું આ ભક્તિ ધ્યાન કરી રહ્યો છું એ કોઈ દેવતા વિશેષ નથી. કોઈક વિશેષ દેવતા હોય જે બીજા બધા કરતાં જુદા છે, આમ બળવાન છે ને સુંદર છે ને આમ તેમ, એટલે બીજા બધાથી જુદા પાડીને આપણા ઈષ્ટ દેવતાને આપણે આમ વધારે મહત્ત્વ આપીએ ને એવું બધું નહીં. શરૂઆતમાં સમજવાના છે આપણા ઈષ્ટ દેવતાને. ઘણો વિચાર 7મા અધ્યાયમાં થયો છે. ઉપાસના અને એટલે ધ્યાન અથવા ઉપાસના એટલે ધ્યાન અને જ્ઞાન બંને મન બુદ્ધિ વડે જ થવાના છે. છતાં પણ એટલે માનસતંત્ર જ કહેવાય. જાણે કે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, અત્યારે આ સત્સંગ વગેરે કરી રહ્યા છીએ, આપણે વિચાર વૃત્તિઓ જ સાથે આપણે કામ કરી રહ્યા છીએ. એ પ્રમાણે વિચારો જન્માવ્યાને માણી રહ્યા છીએ આપણે સત્સંગના. એટલે એ પણ મન વડે, બુદ્ધિ વડે જ થાય છે. અને ઉપાસના, સગુણ ભક્તિ જે છે એ પણ ઉપાસના આવી રીતે અંતઃકરણથી જ થતી હોય છે. તો બંનેમાં ભેદ, મન વડે જ સંપાદ્ય હોય છતાં પણ ભેદ શું છે કે સગુણ ઈશ્વરનું ધ્યાન, ઉપાસના આપણે જેવું કરવા માગીએ છીએ ને એવું કરી શકીએ છીએ. કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું હોય તો એ નાના 5 વર્ષના હોય એનું ધ્યાન થઈ શકે, મથુરાવાળા ભગવાનનું ધ્યાન થઈ શકે, દ્વારકાવાળાનું ધ્યાન થઈ શકે. ઘણાના ઈષ્ટ દેવતા છે ને, અર્જુનને ઉપદેશ આપતા હોય ને ગીતાચાર્ય, કૃષ્ણ ભગવાન મારા ઈષ્ટ દેવતા નથી, મારા ઈષ્ટ દેવતા ગીતાના આચાર્ય છે. એટલે આવું તાદાત્મ્ય ઘણાને હોય છે. વ્રજવાસીઓમાં પણ અમારા ભગવાન તો વ્રજની બહાર ગયા જ નથી. એ વ્રજની બહાર મથુરામાં, દ્વારકામાં ગયા ને તો કોઈક બીજો જ કનૈયો હતો. અમારો કનૈયો વ્રત છોડીને જાય જ નહીં.
એ તો અહીં નિત્ય રીતે રાસલીલા વગેરે કરી રહ્યા છે, માખણ ખાઈ વગેરે. એટલે આવું તાદાત્મ્ય હોય છે. આપણે જેવું ધ્યાન કરવું હોય એવું આપણે ધ્યાન કરી શકીએ છીએ. જ્ઞાનમાં એવી સ્વતંત્રતા નથી. જ્ઞાન માટે આપણે બહુ તો શું કરી શકીએ? જેમ કે આ મોબાઈલ છે એનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે તો આપણે બહુ તો શું, ભાઈ લાઇટ ચાલુ કરીએ, આંખો ખુલ્લી રાખીએ, અને પછી કોઈ કે આ મોબાઈલ છે વગેરે કંઈક કહે કે આને મોબાઈલ કહેવાય વગેરે કે જે કંઈ પણ, પછી એકવાર વૃત્તિ તદાકાર થાય ને પછી આપણને મોબાઈલનું ઘડા રૂપે જ્ઞાન થવાની કોઈ સ્વતંત્રતા નથી. વૃત્તિ જન્માવવા માટેની અનુકૂળતાઓ કરી આપી શકીએ આપણે બહુ તો. પછી વૃત્તિ જે જન્મે ને એ તો વસ્તુ કે પ્રમેય જે હોય ને એવી જ જન્મે. એટલે જ્ઞાનમાં પરમાત્મા મૂળે જેવા છે ને એવું જ એની વૃત્તિ જન્મે. બ્રહ્માકાર વૃત્તિ, અખંડાકાર વૃત્તિ વગેરે વેદાંતમાં કહેવામાં આવી છે. એ વસ્તુ જેવી હોય ને એવી જન્મે છે. પરંતુ ઉપાસના ભાવના આપણે જેવી કરવા માગીએ છીએ ને એવી આપણે કરી શકીએ છીએ. એમને કર્તાની સ્વતંત્રતા, ઉપાસક જે છે એની સ્વતંત્રતા આ ધ્યાનમાં રહેલી છે. પરંતુ જ્ઞાનમાં એ સ્વતંત્રતા નથી. જ્ઞાન તો વસ્તુ જેવી હોય ને એવી, પછી વૃત્તિ જન્મે પછી આપણી કોઈ સ્વતંત્રતા રહેતી નથી. એટલે ચિત્તને આપણે બહુ તો સૂક્ષ્મ કરી શકીએ, એકાગ્ર કરી શકીએ, સાત્વિક કરી શકીએ. પછી તો પરમાત્મા તત્વ જેવું છે ને, આમ મને એવું મન થાય કે પરમાત્માનું જ્ઞાન મને શ્રી કૃષ્ણ રૂપે થવું જોઈએ, એક નામ રૂપ આકાર રૂપે થવું જોઈએ, તો એની સ્વતંત્રતા આપણને નથી. આપણે શુદ્ધ એકાગ્ર સાત્વિક શમદબાધી સંપન્ન આપણા મનને અંતઃકરણને કરીએ એટલે પરમાત્મા તત્વ મૂળે જેવું છે ને એવું પ્રકાશે છે સચ્ચિદાનંદ સ્વરૂપે. એટલે જ આપણે આટલે સંસ્કૃતિમાં ઈષ્ટ દેવતા સચ્ચિદાનંદ સ્વરૂપને જ આપણે આપણા પોતાના અનેક બધા ભિન્ન ઈષ્ટ દેવતા રૂપે વર્ણન કરેલું છે. એટલે જ્ઞાન અજ્ઞાનની નિવૃત્તિ કરે છે, અને ઉપાસના જે છે એ ધ્યાન વગેરે દ્વારા અમુક ફળ જન્માવે છે. એટલે ફળ જન્મે ને ત્યાં ઉપાસના સમજવાની હોય, અને ફળ કથન જ્યાં થયું હોય ને ત્યાં પણ ઉપાસના જ સમજવાની હોય. જ્ઞાનનું ફળ કંઈ નથી, એવું થોડી હોય કંઈ મોક્ષ મળે અને બધું આપણે તો સમજ્યા છીએ ને. જ્ઞાન માત્ર અજ્ઞાન નિવૃત્તિ કરે, બીજું કશું જ કરે નહીં. એટલે જ્યાં ફળ કથન હોય કે ફળની વાત હોય ત્યાં ઉપાસના જ સમજવાની હોય. જ્ઞાન માત્ર અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. તો અજ્ઞાન નિવૃત્તિને ફળ નથી કહેતા આચાર્યો. જેમ કે સૂર્ય પ્રકાશે છે, એનો સ્વભાવ છે, સૂર્ય પ્રકાશે છે તો કોઈ ફળ નથી જન્માવતો, એ તો પ્રકાશિત થઈ જાય છે. આ બધી વસ્તુઓ સૂર્યના પ્રકાશથી બધું આ બધી વસ્તુઓ પ્રકાશિત થાય, એનું ફળ મળે છે સૂર્યને કંઈ. આપણે મોડા ઉઠીએ તો સૂર્યને થોડુંક આમ દિલગીર થાય, આલા હારા ઉઠતા જ નથી કોઈ. અને કોઈ 4 વાગે ઉઠીને સંધ્યાવંદન કરીને અર્ઘ્ય અર્પણ કરે, પૂજા કરે તો સૂર્યને મજા આવે, એવું કંઈ થાય છે? સૂર્યને કોઈ કર્મનું ફળ મળતું નથી. કેમ? કારણ કે પ્રકાશવું એ સ્વભાવ છે. એવી રીતે જ્ઞાન વસ્તુ જે છે ને પરમાત્મા, એ જ્ઞાનનું કોઈ ફળ નથી કહેવાય, કારણ કે જ્ઞાન એ આપણો સ્વભાવ છે, સ્વરૂપ છે. સ્વરૂપમાં ક્રિયા, કર્તા, સંકલ્પ, ઈચ્છા કશું જ હોતું નથી. તો ઉપાસના અને જ્ઞાન આ બંનેનો થોડોક વિચાર કરી લીધો આપણે. અભ્યાસ યોગયુક્તેન, અભ્યાસ એટલે શું? એક જ વસ્તુનું વારંવાર ચિંતન કરવું એને અભ્યાસ કહેવાય. નાના હોઈએ ને ત્યારે થોડીક વારમાં આપણને બધા શ્લોકો અને બીજું બધું ગોખાઈ જતું હોય છે. હવે ઓલા શું કહેવાય, આંકડાઓ પાઢ વગેરે જે કહેવાય છે, અત્યારે આપણને આપ્યા હોત તો કશું યાદ ના રહે આપણને. પણ એવું કહેવામાં આવે છે કે નાના હોઈએ ત્યારે 108 ગમે તેવો શ્લોક હોય, 108 વખત આપણે એને બોલીએ ને તો યાદ રહી જાય. 108નું એવું મહત્ત્વ હશે આંકડાનું. એટલે ગમે તેવો અઘરો શ્લોક આવે, ત્યાં બધા નાના હતા ત્યારે પાણીની સૂત્રપાઠ ને બધું આપણે બધા ગોખી જ નાખતા હતા. અમરકોશ, ડિક્શનરી બધું ગોખાઈ જતું હતું. એટલે એને અભ્યાસ કહેવાય. વારંવાર એકને એક વસ્તુને દોહરાવવી એને અભ્યાસ કહેવાય. હકીકતમાં સંસારમાં જેનો પણ આપણે ભોગ કરીએ છીએ, અભિમાન કરીએ છીએ, એની આદત પડી ગઈ છે ને એ દુઃખી કરે છે. દુઃખ કેમ થાય છે? દુઃખ વારે ને માંડ બધું આમ બધું સરખું ચાલતું હોય ને ત્યાં પાછું કંઈક એવી ઘટના ઘટે કે આપણું મન એ થઈ જાય, દુઃખ ઉત્પન્ન થાય અને આમ તેમ વિવળ વગેરે થઈ જઈએ છીએ. હકીકતમાં એ અભ્યાસ જ કરેલો છે.
સંસારની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં સુખ મળશે કે આપણું ધાર્યું થશે તો ઈચ્છા પૂરી થશે તો કંઈક સારું થશે વગેરે એવું અભ્યાસ વારંવાર કરેલો છે. એ અભ્યાસને કારણે જ હકીકતમાં દુઃખ વગેરે થતો હોય છે. એટલે પરમાત્મા પ્રતિ પ્રેમ વગેરે જન્મે પરમાત્માને જ આપણે સુખનું ઠેકાણું અથવા તો સ્ત્રોત સમજીએ. આ બધું આપણે વારંવાર અભ્યાસપૂર્વક સમજવાનું છે. સંસારની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં તરત આપણને સુખ દેખાઈ જાય છે, કારણ કે અભ્યાસ છે. પહેલી વાર ડ્રાઇવિંગ કરતા હોઈએ તો કેટલું બધું ધ્યાન રાખવાનું હોય, કારણ કે અભ્યાસ નથી. મારે રોટલી શીખવી હોય તો મારે ઘણો બધો અભ્યાસ કરવો પડે. તમને આમ બીજે બધે ધ્યાન આવે, ટીવી જોતાં જોતાં આમાં રોટલી સરસ તો થઈ જતી હોય. અભ્યાસ એટલે અભ્યાસનું ફળ છે કે વારંવાર કરવાથી જ એના સંસ્કાર દ્રઢ થઈ જાય છે. આપણે વારંવાર સંસ્કાર જે છે ને આપણા દ્રઢ બનાવવાના છે. આપણે એવો અભ્યાસ થઈ ગયો છે કે પ્રિય વસ્તુઓ જે છે, સુખ કે પ્રિય વગેરે, એ સંસારની વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિમાં છે. અને પરમાત્મા માટે આપણને થોડીક હા ચલો સત્સંગ કરીએ, આ કરીએ, તે કરીએ, અને એમ કરીને પ્રેમને જાણે કે ડાયવર્ટ કરવો પડે છે. આમ સંસારમાંથી અહીં ભગવાનમાં લાવવો પડે છે. એટલે પ્રયત્ન પરમાત્મા માટે કરવાનો છે. સંસાર માટે તો ઓટોમેટિક જાણે કે સુખ ને પ્રેમ ને બધું મળે છે એવું જાણે કે કહેવાય. તો હકીકતમાં એવું છે કે સુખ કે પરમાત્મા માટે જ આપણને પ્રેમ, શાસ્ત્રો ભણવાના છે એટલા માટે કે આપણને માટે સૌથી વધુ અગત્યનો પરમાત્મા છે. આપણે સૌથી વધુ પ્રેમ પરમાત્માને જ કરીએ છીએ. આટલું જાણવા માટે જ ભગવદ્ ગીતા અને ઉપનિષદો ભણવાના છે. ભગવદ્ ગીતા ઉપનિષદો ભણવાથી જ્ઞાન થશે અને મોક્ષ પ્રાપ્ત થશે એવું કશું નથી. શેના માટે ભણવાના છે? ખાલી એટલું જાણવાનું છે કે મારા માટે સૌથી વધુ અગત્યનો આત્મા છે, અથવા તો ચલો એ ના હોય ભગવાન છે. મારો બધો જ પ્રેમ ભગવાન માટે જ છે એવું ખાલી જાણવાનું છે શાસ્ત્રોની મદદથી. એટલે શાસ્ત્રો ભણીને કંઈ પરમાત્મા પ્રેમ જન્મ છે એવું બધું નથી. આપણને ખબર પડશે કે આપણે હકીકતમાં પરમાત્માનું જ ભજન કરીએ છીએ. સંસારનું ભજન અસ્વાભાવિક છે. સંસારનું ભજન પ્રયત્ન કરીએ ને ત્યારે કરવું પડે છે. પરમાત્માનું ભજન તો સ્વાભાવિક રીતે થઈ રહ્યું છે, આવું જાણવાનું છે. એટલે જ્ઞાનનિષ્ઠ મહાત્માઓનું છે ને એલું ભિક્ષાટન અને ઉપદેશ, આ બે વ્યવહાર કહેવામાં આવેલા છે. તો અવધૂત હોય અથવા તો આવી રીતે જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરી લીધી હોય તો પછી ઉપદેશ અને વ્યવહાર ભિક્ષાટન વગેરે શેના માટે કરે છે? એટલે એ વખતે એમની મનોવૃત્તિ કેવી હોય? ચલો આમ પોતે આમ પરમાત્મામાં સ્થિત હોય, બ્રહ્મનિષ્ઠ હોય, ત્યારે ભિક્ષા વગેરેનો સમય થાય, ચલો હવે ભિક્ષા વગેરે માટે વ્યવહારમાં પ્રવૃત્ત થવું પડશે, સત્સંગ કરવો પડશે, આમ એવું લાગે આપણને. અને ઓલું તો આમને આમ થતું હોય બધું સંસારનો વ્યવહાર, પણ હકીકતમાં ઊંધું છે. સત્સંગ વગેરે ભગવાનમાં નિષ્ઠા સ્વાભાવિક છે, પ્રયત્ન વગર છે, નિરાયાસ છે અને આપણા માટે અત્યંત સરળ છે. વ્યવહાર કરવો પડશે એવું જ્યારે થાય ને એટલે એવું સમજવાનું છે. વ્યવહાર પ્રયત્નપૂર્વક કરવાનો છે, ભજન સ્વાભાવિક છે. એટલે એ ભેદ આપણે આવું જાણવાનું છે કે મારા માટે સૌથી વધારે અગત્યના ભગવાન જેવું સમજી લઈએ તો ભજન આપણો સ્વાભાવિક થાય. ભગવાનનું ભજનના બધા પ્રકાર છે. આ વિચાર કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, ભગવાનનું ભજન જ છે. એટલે ભગવાન પ્રતિ પ્રેમ જાગે આપણને એ સ્વાભાવિક છે. બોલો સંસાર માટેનો પ્રેમ શું છે? એને ખોટે ખોટો નથી ને ખાલી ખાલી દેખાય છે. એટલે ખાલી ખાલી દેખાય છે ને એટલે ત્યાં આપણે દોડી જતા હોઈએ છીએ. અભ્યાસ યોગ કેટલા વાગ્યા? આપણે 6:30 છે નહીં? તો ચાલો આવતી વખતે ચાલો પછી આવતી વખતે વિચાર કરીશું. ઓમ 6 થી 7 છે? ઓહ સોરી હું તો આગળ સમજી ગયો. ચાલો અભ્યાસ યોગ યુક્ત, અભ્યાસ નથી ને એટલે ભગવાન ટાઈમ બદલાય. અભ્યાસ યોગ યુક્તે ને ભગવાન આપણા પ્રિયતમ બને તો એમાં મન બુદ્ધિ લાગેલા રહે. અને નાન્ય ગામીના ચેતસા એટલે વૈરાગ્ય એવો વિચાર કર્યો. અન્ય માટે રાગ દ્વેષનો અભાવ એટલે વૈરાગ્ય. અને અનુચિંતયન એટલે કે પરમાત્મા જ આપણા માટે સૌથી વધારે અગત્યના છે, મહત્વના છે, પ્રિયતમ છે એવું આપણે સમજવાનું છે.
એવું આપણને થાય. એટલે 4 અવસ્થાઓ કીધી છે: વિશ્વાસ, પ્રેમ, મિલન અને આનંદ. આ ભક્તિ સંપ્રદાયની થોડીક વાત છે. ઈશ્વરનું અનુચિંતન, અનુસ્મરણ વગેરે કરીએ તો આપણે પોતાને કૃતજ્ઞ સમજીએ છીએ કે ભગવાનની સુંદર પૂજા થઈ, આપણને મજા આવે, આપણને કૃતજ્ઞતાનો ભાવ જન્મે છે. એ પહેલાં તો વિશ્વાસ હોય કે ભગવાન જ આપણા માટે સૌથી વધારે અગત્યના છે અને એ આપણા જીવન વ્યવહારને સાચવી રહ્યા છે વગેરે વિશ્વાસ હોય. શું છે? મયા અનુકૂલેન નભસ્વતા ઈરિતમ. મારી જીવન નૌકાને માટે ભગવાન અનુકૂળ વાયુ છે. નમે ભક્ત પ્રણશતી જેવી જ ભાગવતનું આ વાક્ય છે, પ્રતિજ્ઞા છે ભગવાનની, કે તારી જીવનની નૌકા માટે હું અનુકૂળ વાયુ છું, આવું ભગવાન કહે છે. એટલે ગમે તે આપણની જીવન નૌકા આપણને લાગે કે ક્યાંક ઓલા વમળમાં ફસાઈ ગઈ છે, એવી જગ્યાએ ફસાઈ ગઈ હોય, બહાર નીકળવાનો કોઈ આ રસ્તોય ના જડતો હોય અને સઢવાળી નૌકા આવતી હતી, પવનથી જ દોરાય. અને ભગવાન કહે છે તારી જીવન નૌકાનો માટે હું અનુકૂળ વાયુ છું, જ્યાં લઈ જઈશ ને હું જ લઈ જઈ રહ્યો છું. એટલે પહેલાં તો વિશ્વાસ, ગમે તે કરે ને ભગવાન એ આપણા માટે અનુકૂળ જ છે. એટલે અનુકૂળતાની વ્યાખ્યા જ બદલી નાખવી પડે. હું જે ધારું એ અનુકૂળ એવું નહીં, ભગવાન જ્યાં લઈ જાય ને એ અનુકૂળ, એવી વ્યાખ્યા આપણે બદલવી પડે. એટલે વકીલાત, ભક્ત કોને કહેવાય? ભગવાનના પક્ષે જે વકીલાત કરે ને એને ભક્ત કહેવાય. ભગવાન તો સાચા જ છે, તમારું જે થવું એ થાય એમ. વકીલ કેવો? ગમે તેમ કરીને દલીલો કરે ને તર્ક કરે ને પુરાવા લઈ આવે ને ગમે તેમ પોતાનો જે ક્લાયન્ટ હોય ને એને સાચવી લે, એને બચાવે. એવી રીતે ભગવાન તો અનુકૂળ વાયુ જ છે, બીજું જે થવું એ થાય. એટલે આને વકીલાત કરવાની. એટલે સૌથી પહેલો વિશ્વાસ હોય. વિશ્વાસ હોય ને તો પ્રેમ જન્મે. જેનામાં વિશ્વાસ સંસાર સુખી કરશે એવો વિશ્વાસ છે ને એટલે જ એ બધો વહાલો લાગે છે. એટલે પહેલાં ભગવાનમાં વિશ્વાસ જન્મે ને તો આપણને પ્રેમ જન્મે. પ્રેમ જન્મે પછી મિલનની તીવ્ર ઈચ્છા જન્મે. ભક્તિ સંપ્રદાયમાં કામ પુરુષાર્થ, કામ એટલે આપણે જે ભોગવીએ છીએ વિષય ભોગ વગેરે, એને કામ પુરુષાર્થ કહેવાય. તો ભક્તિ સંપ્રદાયમાં કામ પુરુષાર્થ શું છે કે ભગવાનના દર્શનની તીવ્ર લાલસા હોવી, એને એ કામ પુરુષાર્થ છે. એટલે એકવાર પ્રેમ જન્મે પછી મિલનની તીવ્ર દર્શનની તીવ્ર લાલસા જન્મે અને એ થાય, ભગવાનનું દર્શન થાય એટલે આનંદ. એટલે સૌથી પહેલાં વિશ્વાસ હોય, પછી પ્રેમ હોય, પછી મિલન એટલે કે દર્શનની લાલસા હોય અને પછી એ પ્રમાણે દર્શન થાય તો આનંદ આવે. તો આ પ્રમાણે અભ્યાસ યોગયુક્તેન ચેતસા નાન્યગામિના આવી શરતો આ બધું પૂરું થાય તો છેલ્લે પરમમ પુરુષમ દિવ્યમ યાતિ પાર્થાનું ચિંતયન. એટલે પરમમ પુરુષમ દિવ્યમ એનો અર્થ કરે છે. સૌથી પહેલાં આપણા આચાર્યો પ્રમાણે અર્થ જોઈ લઈએ. દિવ્ય પરમ પુરુષ એટલે કે ઉપાસક જેનું ચિંતન કરતો હતો એ. અહીંયા પુરુષની વાત કરી છે, ક્રમમુક્તિની વાત છે. એટલે હિરણ્યગર્ભ અથવા તો બ્રહ્મલોકમાં જે જાય છે ક્રમમુક્તિ માટે, એ બધી વાત છે. એટલે પરમ પુરુષને, દિવ્ય પરમ પુરુષને પ્રાપ્ત થાય છે પરમાત્મા, હિરણ્યગર્ભને પ્રાપ્ત થાય છે અથવા તો પોતાના ઈષ્ટ દેવતાને. હિરણ્યગર્ભ શબ્દ એટલે શંકર ભગવાન, આપણા કૃષ્ણ ભગવાન, એવું સમજી લેવાનું. શાસ્ત્રમાં આપણે છે ને હિરણ્યગર્ભની ઉપાસના, સમષ્ટિ પ્રાણની ઉપાસના બધી અત્યારે કરતા નથી. જ્યાં જ્યાં પ્રાણ શબ્દની ઉપાસના આવે, ઉપનિષદોનું અધ્યયન કરીએ તો પ્રાણ વિષયક ઘણી ઉપાસનાઓ આવે, તો એ આપણા ઈષ્ટ દેવતા સમજવાના. હિરણ્યગર્ભનું જેટલું પણ વર્ણન છે ને બધું આપણા ઈષ્ટ દેવતાનું જ છે. શંકર ભગવાનનું છે, કૃષ્ણ ભગવાનનું, રામ ભગવાન, જે આપણા ઈષ્ટ દેવતાઓ હોય ને એ સમજવાના. તો અહીંયા પરમમ પુરુષમ દિવ્યમ આપણા ઈષ્ટ દેવતાને એ પ્રાપ્ત થાય છે, પોતાના ઈષ્ટ દેવતાને પ્રાપ્ત થાય છે. અભ્યાસ એટલે હકીકતમાં આપણે અભ્યાસ કરેલો છે ને માટે જ વ્યવહાર થાય છે. આ નાક કહેવાય, આ કાન કહેવાય. નાના હતા છોકરા, જો તારો નાક છે, કાન છે વગેરે બધું આપણે શીખવાડીએ નાના બાળકને. આંખ ક્યાં છે તો અહીં બતાવે. ગાલ કયો છે તો બાળકને અભ્યાસ જ થયો છે કે આને ગાલ કહેવાય, આને નાક કહેવાય, આને કાન કહેવાય વગેરે. અભ્યાસ જ છે કે આ મારી માતા છે, આ મારા પિતા છે, આ મારા શિક્ષક છે વગેરે. અભ્યાસ જ છે. નાનું બાળક જન્મે ત્યારે આમ આવે, જો તારો નાક છે ને તારા પપ્પા જેવું છે, શું દાઢી છે ને એ દાદી જેવી છે, કાન છે ને ખબર નહીં કઈ રીતે એ લોકો, મને તો નથી ખબર પડતી હજી. એટલે નાક પપ્પા જેવું જ આવું બધું હોવા છે, દાદા છે, મમ્મી જેવી છે, આવું બધું કે. એટલે તું આવી રીતે મમ્મીનો છું, પપ્પાનો છું વગેરે કે. કોઈ એવું કહેતું નથી કે તું પરમાત્માનો છું.
બરોબર. પરમાત્મા જેવો જ અગ્નિનો તણખો કેવો હોય, જો નાનો છે એવું બધું કે એટલે અગ્નિનો તણખો અગ્નિ જ કહેવાય. મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. કોઈ એવું કહેતું ને તું પરમાત્મા જેવો દેખાય છે. એવો અભ્યાસ નાના બાળકને કરાયો હોય કે તું પરમાત્માનો જ અંશ છે, પણ વિખૂટો પડેલો છે એવું બધું આપણે નહીં બોલવાનું, કારણ કે એ થોડીક વેદાંતની વિચારણા નથી. એ ભક્તિ સંપ્રદાયમાં કહેવાય વિખૂટો પડેલો છે ને પાછો એ ત્યાં મળવાનું છે અગ્નિને, પણ એવું બધું આપણે નહીં કહેવાનું. એટલે હકીકતમાં વિખૂટો પડેલો નથી. જીવ એ પરમાત્માનું રૂપ છે. અંશનો આપણા માટે અર્થ રૂપ થાય છે વેદાંત પ્રમાણે. મમઈ વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. સનાતન શબ્દથી અંશનો અર્થ રૂપ કરેલું. તું પરમાત્માનું જ રૂપ છે, આપણે એવું કહેવાનું નાના બાળકને. એટલે ધારો કે આ તો એટલે કે પરમાત્માનો છે, તું માતાનો છે ને મમ્મીનો છે ને પિતા પપ્પાનો છે ને એવું બધું નહીં કહેવાનું. શું કહેવાનું? એટલે આપણે આપણા મનને અત્યારે એવું કહેવાનું કે આપણે પરમાત્માના જ છીએ. અગ્નિમાંથી તણખો છૂટવો પડે એવી રીતે આપણે પરમાત્મામાંથી છૂટા પડ્યા છીએ. આવું બધું સમજવા ખાતર ખાલી સમજીએ. હકીકતમાં પરમાત્માનું જ રૂપ છે. અગ્નિના તણખાનું ઉદાહરણ શેના માટે આપવામાં આવે છે? છૂટા પડેલા અંશ ઉપર ધ્યાન કેન્દ્રિત થાય એના માટે નથી. અગ્નિનો તણખો રૂની ગાંસડીમાં પડે તો બાળી જ નાખે, એટલે અગ્નિ જ છે. અગ્નેહે વિસ્ફુલ્લિંગા અગ્નિ એવ, આવું બૃહદારણ્યકમાં ભાષ્યમાં લખેલું છે અજાતશત્રુ બ્રાહ્મણમાં, કે અગ્નિનો વિસ્ફુલ્લિંગ તણખો અગ્નિ જ છે. આવું ભાષ્યકારે શંકરાચાર્યજીએ લખેલું છે. એટલે અગ્નિ સ્વરૂપતઃ એ છે. એટલે જીવ સ્વરૂપતઃ પરમાત્મા જ છે, ચૈતન્ય જ છે. કશું વિખૂટો પડેલો ને એવું બધું નથી. એટલે પરમાત્માનો જ છે. આવો અભ્યાસ આપણે કરવો પડે, કરવો જોઈએ. અભ્યાસ થાય તો અહીંયા અભ્યાસ એટલે કે ધ્યાન એટલે કે ભાવના, એનું શું કહેવાય, આવર્તન દોહરાવવું એ અગત્યનું છે. એકબીજાને મળીએ ને ત્યારે પણ કહેવાનું તું ભગવાનનો ભક્ત છે. એટલે આપણા ઈષ્ટ દેવતા જે હોય ને આના આપણે ભક્ત છીએ એવું વારંવાર આપણને કહેવાનું. એક એ થયું અભ્યાસ યોગયુક્તેન. દુનિયામાં જે ન હોય ને, અત્યારે હાજર ન હોય એ વસ્તુને પણ અભ્યાસ દ્વારા, ધ્યાન દ્વારા આપણે એનું નિર્માણ કરી શકીએ છીએ. ઈશ્વરના સંકલ્પપૂર્વકની સૃષ્ટિ છે. જે ચૈતન્ય એ સંકલ્પપૂર્વક સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું, એ જ ચૈતન્યએ સંકલ્પપૂર્વક હૃદયમાં હું રૂપે પ્રવેશ કરેલો છે. એ જેણે સમષ્ટિ જગતનું નિર્માણ કર્યું છે સંકલ્પપૂર્વક, એ જ ચૈતન્ય અહીં હાજર છે હું રૂપે. એટલે આપણે પણ સંકલ્પપૂર્વકનું સર્જન ઈશ્વર જેવું કરી જ શકીએ છીએ. જે અત્યારે આ જગતમાં નિર્માણ આધીન નથી, એટલે કે વર્તમાન નથી, એ આપણે બનાવી શકીએ છીએ. આજથી 50 વર્ષ પહેલાં, 100 વર્ષ પહેલાં કોઈને ચંદ્ર પર જવાની ઈચ્છા હતી, છતાં પણ ચંદ્ર પર જઈ આવ્યા, અને ચંદ્રને મંગળ શનિને બધે જ્યાં જ્યાં જઈ આવ્યા. એટલે આપણે જે વસ્તુનું નિર્માણ કરવું હોય એનું નિર્માણ કરી જ શકીએ છીએ અભ્યાસથી. વૈજ્ઞાનિકો ઉપાસકો જ કહેવાય. એ પ્રકારના સાધનો એ લોકો વિકસાવે છે. આપણે એ વસ્તુઓ મન વડે કરવાની છે, કારણ કે ઈશ્વરનું સૌથી વધુ સામર્થ્ય સંકલ્પરૂપી એ મનમાં છે. એટલે મન અભ્યાસની અહીંયા વાત થઈ રહી છે. મનમાં જે સામર્થ્ય છે એ હકીકતમાં આ એક પરિચ્છિન્ન ઉપાધિ સાથેના તાદાત્મ્યને લીધે ક્ષીણ થઈ ગયું છે. હકીકતમાં આખે જગતનું સર્જન કરનાર જે ચૈતન્ય છે એ જ આપણા મનમાં હું રૂપે વિદ્યમાન છે. એટલે આપણે પણ જે વસ્તુ નથી એનું ધ્યાન દ્વારા નિર્માણ કરી જ શકીએ છીએ. ચાલો, પ્રજાપતિ વિદ્યામાં પણ એ જ કહેવામાં આવેલું છે છાંદોગ્ય ઉપનિષદમાં. તો વારંવાર અભ્યાસ થઈ શકે એના માટે શું કરવાનું? એકાદો શ્લોક હોય ને એની સાથે તાદાત્મ્ય થઈ જાય ને આપણને, તો વારંવાર એ શ્લોક વડે પરમાત્માનું ચિંતન થઈ શકે છે. કોઈ પણ હોય. 9મા અધ્યાયનો છે, ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ નિધાનમ બીજમવ્યયમ. 12 વસ્તુઓ કીધી છે ત્યાં ભગવાન વિશે. ગતિર્ભર્તા પ્રભુ સાક્ષી નિવાસ શરણમ સુહૃદ પ્રભવ પ્રલય સ્થાનમ નિધાનમ બીજમ અવ્યયમ. ભગવાન વિશે 12. આનું ભાષાંતર આપણે ગીતા દર્શન કે ગમે તે બુકમાં એકવાર જોજો. ગતિ તો ભગવાન જ આપણી ગતિ છે.
ભગવાન જ ભરતા છે. એટલે કે આપણે જ્યાં ક્યાંય પણ હોઈશું, જે દેશમાં જે કાળમાં હોઈશું, આપણું ભરણ પોષણ ભગવાન જ કરી રહ્યા છે, પાલન પોષણ કરનારા છે. પ્રભુ એટલે સાક્ષી છે, પ્રભુ છે એટલે સમર્થ છે, સર્વ સમર્થ છે, સાક્ષી છે, સ્વામી છે આપણા. નિવાસ આપણે ભગવાન નારાયણ એટલા માટે જ કીધા છે કે એ આપણું નિવાસ સ્થાન છે. આપણે ભગવાનમાં જ, ભગવાનના ખોળામાં જ આશ્રય સ્થાન લીધેલું છે. ભગવાન આપણું સુહૃદ છે, ભગવાન શરણ્ય છે, આપણું એકમાત્ર. આપણે કોઈની પણ શરણ કેમ નથી સ્વીકારતા? ભગવાનની શરણ સ્વીકારવાનું કહેવામાં આવેલું છે. તો શરણ્ય થવાને યોગ્ય કોણ છે? શરણાગત. જ્યાં શરણાગત થઈએ એમાં કંઈક તો ક્વોલિફિકેશન હોવી જોઈએ. તો એક તો સર્વજ્ઞ હોવો જોઈએ, સર્વસમર્થ હોવો જોઈએ, અને કરુણા એનો સ્વભાવ હોવો જોઈએ. શરણ્ય હોવાની યોગ્યતા આ ત્રણ વસ્તુ છે. કે સર્વજ્ઞ હોવો જોઈએ, આપણે આપણી સમસ્યાઓને સમજી શકે અને જાણી શકે એવો હોવો જોઈએ. સમસ્યા ખબર જ ના પડે તો પછી આપણે કશું આપણને એની મદદ ના મળી શકે. સર્વસમર્થ હોવો જોઈએ, આપણને આપણી મુશ્કેલી વગેરેમાંથી બહાર કાઢી શકે એવા હોવા જોઈએ. અને કરુણા સ્વભાવ. ખબર છે આટલું તો મદદ કરી હતી તને, આમ ધમકાઈને કહે તો આપણને ભગવાન, ના ના, કરુણા સ્વભાવ હોવા જોઈએ શરણ્યમાં. એટલે શરણ્ય હોવાની યોગ્યતા માત્ર ને માત્ર ભગવાનમાં છે. સુહૃદ છે, અન્યના ઉપકારની અપેક્ષા વગર ઉપકાર કરે છે. પ્રભવ પ્રલય, ભગવાન જ આપણો પ્રભવ છે, ભગવાન જ પ્રલય સ્થાન છે. આપણે ભગવાનમાંથી જ ઉત્પન્ન થયા છીએ, ભગવાનમાં જ આપણે ભળી જવાના છીએ. સ્થાનમ, આપણી સ્થિતિ વર્તમાન પણ ભગવાનના આધારે છે. નિધાનમ એટલે ખજાનો, નિધાન એટલે ભગવાન જ આપણો ખજાનો છે. બીજમ, આપણું સનાતન બીજ. સનાતન બીજ એટલે જે વડના ટેટામાંથી વડનું જ આવે, કારેલાના છોડમાંથી કારેલું જ આવે, કેરીના આંબો વાવીએ તો કેરી જ આવે. એને કારણ એવું કેમ થાય છે? કારણ કે ભગવાન સનાતન બીજ છે, એટલા માટે કે ગોટલામાંથી કેરી જ આવે છે એમ. એ આપણે 7મા અધ્યાયમાં જોયું. બીજમ તદમહ અર્જુન વગેરે જે શ્લોક હતો 7મા અધ્યાયમાં, એમાં વિચાર કર્યો. એટલે સનાતન બીજ છે. અવ્યયમ બીજમ એટલે કે આવી રીતે સનાતન બીજ છે. આ શ્લોક વડે ભગવાનનું બહુ જ સરળતાથી ચિંતન થઈ શકે છે. 9મા અધ્યાયનો 18મો. હા, ગતિર્ભરતા પ્રભુ સાક્ષી. વારંવાર આ શ્લોક વડે ભગવાનનું સરળતાથી ચિંતન થઈ શકે છે. અને બીજું એક બૃહદારણ્યક ઉપનિષદનું અંતર્યામી બ્રાહ્મણ છે, એની વિચારણા કોકવાર થશે ત્યારે કરીશું. અંતર્યામી બ્રાહ્મણ વડે પણ પરમાત્માનું સ્મરણ બહુ જ સચોટ રીતે સ્પષ્ટતયા થઈ શકે છે. વારંવાર આપણી ભાવના અભ્યસ્ત થાય તો એવું જ દેખાય છે, એવું જ અનુભવાય છે. એટલે ભગવાન જ આપણી ગતિ છે, ભરતા છે વગેરે શ્લોક ઉપર આપણે વારંવાર વિચાર કરીશું ને એકબીજાને કહેતા રહીશું. આ 12 લોકો હોય, 12 જણા ભેગા થઈને એક ગતિ ઉપર એકબીજાને કહે, સનતકુમાર બની જવાનું. એક બોલે ને બાકીના 3 સાંભળે, એવી રીતે. તો આવી ગતિ ભરતા પ્રભુ સાક્ષી વગેરે એકબીજાને કહેતા રહીએ ભગવાન કઈ રીતે ગતિ છે, ભગવાન કઈ રીતે નિધાન ખજાનો છે. આવું બધું કંઈક આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય, એ પ્રમાણે એનું કીર્તન કરવું. કીર્તન કરવું એટલે આમ મંજીરા વગાડવા એને કીર્તન નથી કીધું. ભગવાનની કીર્તિનું ગાન કરીએ ને એને કીર્તન કહેવાય. વ્રજવાસીઓ કીર્તન કરતા હતા, આજે કનૈયાએ આવું કર્યું, આજે કનૈયાએ આવું કર્યું. એટલે કીર્તિનું ગાન કરીએ ને તો કીર્તન થયું કહેવાય. મંજીરા વગાડીએ એને કીર્તન નથી કીધું. અનુચિંતન એટલે શાસ્ત્ર અને આચાર્ય પ્રમાણે, શાસ્ત્ર અને આચાર્યો પાસેથી ભગવાનના સગુણ રૂપને જાણીએ અને પછી ચિંતન કરીએ. હવે અનુચિંતન અને અનુસ્મરણ આ 2 વસ્તુનો ભેદ. આ 7મો જે શ્લોક હતો, મામ અનુસ્મર યુધ્ય છે, એટલે એમાં અનુસ્મરણ હતું. અને અહીંયા છે અનુચિંતન. ચલો આવતી વખતે જોઈશું, થોડુંક ટેકનિકલ સમજવાનું છે. અનુસ્મરણ ભગવાનનું શું છે અને અનુચિંતન શું છે. આ તો બધું આચાર્યોએ, આપણને તો અનુસ્મરણ અનુચિંતન એક જ લાગે, પણ આચાર્યોએ કેવું સુંદર વસ્તુ વિચાર ભાતું આપ્યું હોય છે, એ આપણે ખાલી એને માણવાનું છે. આચાર્યોએ જે વરસાદ આવે છે બહુ, શું કરવું છે બા? ના ના, તમને
હા બંધ કરી આ બંધ કરી દઈએ, ઠંડક થઈ ગઈ છે ખાસી. ના ના એટલે જે એવું હોય તમને. ચાલો 2 મિનિટ એવું હોય તો આનું ચિંતન અનુસ્મરણ જોઈ લઈએ, વાંધો નહીં. બંધ કરી દો, બટન બંધ કરી દઈએ. સ્મરણ અને ચિંતન. પહેલા ચિંતન હોય પછી સ્મરણ થાય. પહેલા ચિંતન હોય અને પછી સ્મરણ થાય. અનુચિંતન અને અનુસ્મરણ એ 2 વિષયો 8મા અધ્યાયના છે. ખાલી આટલું જોઈ લઈએ. અનુચિંતનમાં ચિંતન કરનારનું જોર છે, એનું કામ વધારે છે. ચિંતન જે કરી રહ્યો છે કર્તા પ્રધાન, કર્તા એટલે પ્રથમા વિભક્તિ વાળો કર્તા. અનુચિંતનમાં ચિંતન કરનારનું જોર છે. અનુસ્મરણમાં અનુભવાયેલી વસ્તુનું આપોઆપ સ્મરણ થતું હોય છે. એટલે ત્યાં જોર કોનું છે? અનુભવાયેલી વસ્તુનું જોર છે. આમાં ચિંતન કરનાર જે છે ને એનું જોર છે. એટલે હૃદયને જે સ્પર્શી જાય ને એ વારંવાર એનું સ્મરણ થતું જ હોય છે. એટલે ભગવાનના ગુણોનું ચિંતન કરવાનું અને પછી એનું અનુસ્મરણ કરવાનું. તો ભગવાનના કયા કયા ગુણો છે? કવિમ પુરાણમ અનુશાસિતારમ વગેરે આગળ આવશે. એટલે ભગવાનના ગુણોનું ચિંતન કરીએ, ભગવાનના ગુણોનું અનુસ્મરણ કરવાનું. આ ગતિર્ભરતા પ્રભુ સાક્ષી વગેરે જે છે સૌથી પહેલાં સમજીએ આપણે ભગવાન કઈ રીતે, એનું ચિંતન કરીએ. અને એકવાર એનું ચિંતન જેને પર્યાપ્ત માત્રામાં ચિંતન થાય ને કે ભગવાન કઈ રીતે ગતિ છે, ભગવાન કઈ રીતે ખજાનો છે, ભગવાન કઈ રીતે પ્રભવ પ્રલય વગેરે છે, આવું બધું આપણે ચિંતન કર્યું હોય ને તો ભગવાનની ગતિ રૂપે સ્મરણ થાય, પ્રભવ પ્રલય સ્થાન વગેરે રૂપે સ્મરણ થતું જાય છે. કર્તાની પ્રધાનતાથી ચિંતન થાય, અનુભૂત વસ્તુની પ્રધાનતાથી સ્મરણ થતું હોય છે. સ્મરણને અવતરણ કહેવાય. અનુભવાયેલી વસ્તુનું અવતરણ થાય આપણામાં, અને ચિંતનમાં ઉદ્ધાર, આપણે જાણે કે ભગવાન સાથે જોડાવાનું છે. તો એ પ્રમાણે છે અનુસ્મરણ અને અનુચિંતન. તો ગુણો કયા કયા છે ભગવાનના, કવિમ પુરાણમ વગેરે આગળના શ્લોકમાં છે, એ આવતી વખતે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.